હેલો એવરીવન, નમસ્કાર, ગુડ ઇવનિંગ, હેલો. હું તમને દરેક વ્યક્તિને 2 મિનિટ માટે પરમિશન આપું છું. તમે દરેક વ્યક્તિ અનમ્યુટ થઈને બોલી શકો છો. યસ એવરીવન. ચલો ફટોફટ આપણે વિડીયો ઓન કરીશું એન્ડ વોઇસ ચાલુ કરીશું એન્ડ બોલીશું ગુડ ઇવનિંગ, નમસ્કાર, હેલો. હેલો એવરીવન. ગુડ ગુડ ઇવનિંગ. ઇવનિંગ, યસ, નમસ્કાર. ગુડ નમસ્કાર. ઇવનિંગ, ગુડ ઇવનિંગ. નમસ્કાર. યસ, દરેક વ્યક્તિ આપણે વિડીયો ઓન કરીશું. નમસ્કાર. યસ 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 યસ, નમસ્કાર, નમસ્કાર. નમસ્કાર. 2 મિનિટ ગુડ કરું ઇવનિંગ, છું. ગુડ ઇવનિંગ, ગુડ નમસ્કાર. ઇવનિંગ. યસ, નમસ્કાર, નમસ્કાર. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. તો ચલો આજનું પ્રેઝન્ટેશન આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ તો આજના હું તમારા દરેકનો અવાજ અહીંયા વોઇસ મ્યુટ કરું છું એન્ડ યસ, ઓકે. ચલો, મારો અવાજ દરેકને ક્લિયર છે ભાઈ? યસ એવરીવન, ક્લિયર છે, રાઈટ? ઓકે ઓકે. સો ફર્સ્ટ ઓફ ઓલ તો માય સેલ્ફ ભૂમિકા મકવાણા એન્ડ આજના આ લાઈવ વેબિનારની અંદર, લાઈવ સેમિનારની અંદર, લાઈવ મેગા સેમિનારની અંદર અમારા ધ એમ્પાયર ગ્રુપની અંદર તમારા દરેક વ્યક્તિ નવા ગેસ્ટનું હું હાર્ટલી વેલકમ કરું છું, જે આજે ફર્સ્ટ ટાઈમ આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જોવા માટે આવ્યા છે. દરેક વ્યક્તિને હું હાર્ટલી વેલકમ કરું છું. એન્ડ મારો પરિચય હું લાસ્ટની અંદર ડીપમાં જઈને આપીશ, પણ ફર્સ્ટ ઓફ ઓલ તો એક વાત કરીશ કે યસ, અહીંયા દરેક વ્યક્તિ અલગ અલગ સિટીમાંથી બિલોંગ કરે છે અને આપણે દરેક વ્યક્તિ ગુજરાતથી જ બિલોંગ કરીએ છીએ ને ભાઈ? દરેક વ્યક્તિ ગુજરાતથી જ બિલોંગ કરીએ છીએ. કોઈ કહેશે કયા કયા સિટીથી તમે બિલોંગ કરો છો, રાઈટ? કયા કયા તમે ચેટની અંદર રિપ્લાય આપશો કે તમે ક્યાંથી બોલો છો, ક્યાંથી બિલોંગ કરો છો? યસ, ફટોફટ ચેટની અંદર રિપ્લાય આપશે. ક્યાંથી બોલો છો? રાધનપુર, અમદાવાદ, ગાંધીનગર, ક્યાંથી બોલો છો? ઓકે, હાલોલ, પછી યસ યસ, ફટોફટ આપણે રિપ્લાય આપીશું. તમે ઓકે, સોનગઢ, અમદાવાદ, હાલોલ, ઓકે. પછી નેક્સ્ટ, ફટોફટ વડોદરા, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. નેક્સ્ટ, યસ, માલવાડ, વેરી ગુડ. રાજસ્થાનથી પણ છે, ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. યસ યસ, ઓકે. રાધનપુર, વાસદ, યસ, ઓકે. પાવાગઢ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. કચ્છથી પણ બિલોંગ કરે છે. આઈ એમ પાટણ, રાધનપુર, થરાદ, હાલોલ, યસ યસ યસ, વેરી ગુડ, વેરી ગુડ એવરીવન. મને બહુ જ ખુશી થાય છે કે આપણે ગુજરાતના દરેક સિટીની અંદરથી અત્યારે વાતચીત કરી રહ્યા છીએ. તો વધારે સમય ના લેતા આજનું પ્રેઝન્ટેશન આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. મારો પરિચય હું ડીપની અંદર જઈને લાસ્ટની અંદર આપણે વાતચીત કરીશું. આજે સ્ટાર્ટ કરીએ. તમારા નિયર ડિયરે ઘણા બધા લોકોએ તમને ઇન્વાઇટ કર્યા હશે આજના પ્રેઝન્ટેશન માટે કે ભાઈ કંઈક એવો બિઝનેસ છે જેને આપણે ઘરે રહીને બી કરી શકીએ છીએ, પાર્ટ ટાઈમ કરી શકીએ છીએ, ઓનલાઈન કરી શકીએ છીએ. તો ઘણા બધા લોકોના માઇન્ડમાં ઘણા બધા પ્રશ્નો ઉઠ્યા હશે, ભાઈ શું હશે, કઈ રીતે કરવાનું છે, શું કરવાનું છે, ઘણું બધું માઇન્ડની અંદર આવી ગયું હશે, રાઈટ કે નહીં? તો તમારા દરેક સવાલોનું સોલ્યુશન થોડાક સમયની અંદર થઈ જવાનું છે. પણ એની માટે તમારે શું કરવાનું છે? ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે વિડીયો ઓન કરીને આજનું પ્રેઝન્ટેશન જોવાનું છે અને પેન અને કોપી લઈને બેસવાનું છે. તમને જે પ્રશ્ન ક્લિયર ના થાય એ તમારે લખી દેવાના છે. લાસ્ટની અંદર તમને જે વ્યક્તિ આ બિઝનેસની અંદર ઇન્વાઇટ કર્યા છે એ વ્યક્તિ જોડે તમે બેસી અને ક્લિયર કરી શકો છો. અને ત્રીજી વસ્તુ એ રાખવાની છે કે તમે અગર માની લો ઘરની અંદર કોઈ ટીવી ચાલુ છે, બાળકો અવાજ કરી રહ્યા છે, હે ને, તો શું કરવાનું છે? તમારે એ ડિસ્ટર્બન્સ થી થોડું દૂર જઈને તમારું આજનું પ્રેઝન્ટેશન જોવાનું છે, તાકી તમારું પ્રોપર ફોકસ ફોનની અંદર રહે. કેમ કે ડિસ્ટર્બ વધારે થશે તમને તો તમે પ્રોપર પ્રેઝન્ટેશન જોઈ નહીં શકો, રાઈટ? તો તમારે શું કરવાનું છે? પ્રોપર ડિસ્ટર્બ ના થતું હોય એવી જગ્યાએ જઈને બેસવાનું છે ને આજનું પ્રેઝન્ટેશન તમારે ફૂલ શાંતિથી સાંભળવાનું છે ને સમજવાનું છે. કેમ કે તમને અહીંયા એક ટર્નિંગ પોઈન્ટ મળવા જઈ રહ્યો છે જે હજારો લોકોની લાઈફની અંદર પરિવર્તન લાવી ચૂક્યું છે અને તમારી લાઈફની અંદર પણ એ પરિવર્તન આવી શકે છે. તો કેટલા લોકો ભાઈ રેડી છે? રેડી છે? યસ, ટાઈપ સીઆર, ટાઈપ આરડી. યસ, આરડી. તો ચલો આપણે સ્ક્રીન ઉપર ઇન્વાઇટ કરીએ સરને. યસ, આઈ એમ રેડી, આઈ એમ રેડી. યસ, ટાઈપ આરડી. ઓકે, તો ચલો. વાવ વાવ વાવ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ઘણા બધા એક્સાઇટેડ વ્યક્તિઓ બેઠા છે એન્ડ આઈ એમ સો હેપી. યસ યસ, વેરી ગુડ, વેરી ગુડ. તો ચલો, જે વ્યક્તિ આજે આપણને પ્રેઝન્ટેશન બતાવવા જઈ રહ્યું છે વ્યક્તિનું નામ છે મિસ્ટર લાલજીભાઈ ઠાકોર સર એન્ડ એ દિયોદરથી બિલોંગ કરે છે અને બહુ સારું એચિવમેન્ટ છે એમનું. અને આજે આપણને પૂરો બિઝનેસ પ્લાન આપણને સમજાવવાના છે, પ્રેઝન્ટેશન આપવાના છે. તો વેલકમ સર ઓન ધ સ્ક્રીન. યસ, વેલકમ. તો સરનું આપણે વેલકમ કરીશું. યસ, વેલકમ ઓન ધ સર ફોર ધ સ્ક્રીન. યસ યસ, તો આપણે ચેટની અંદર વેલકમ કરીશું સરનું. યસ, વેલકમ સર.
ઓકે, સુપર, શાનદાર, જોરદાર, જબરજસ્ત, આસમ, માઇન્ડ બ્લોઈંગ, સુપર. કેટલા લોકો આજના સેશન માટે રેડી છે? વેલકમ, થેન્ક યુ સો મચ વાન વેલકમ માટે. રાઈટ, ફર્સ્ટ ઓફ ઓલ તો જેટલા બી આજે નવા મહેમાનો આવ્યા છે, મારી એક રિક્વેસ્ટ છે તમને કે અત્યાર સુધી તમે શું જોયું છે, શું સમજ્યા છો, જે બી તમારા મિત્રએ તમને ઇન્વિટેશન આપ્યું છે, રાઈટ, એ મિત્રના માનથી તમે અહીંયા આવી જ ગયા છો. તો બસ એક જ કામ કરવાનું છે. હવે અહીંયા આવી ગયા છો તો શું કરવાનું છે? લાસ્ટ એન્ડ સુધી આ સેશનમાં બન્યા રહેવાનું છે. ઓકે, કેટલા લોકો પહેલું કમિટમેન્ટ આપવા રેડી છે કે યસ સર, હું લાસ્ટ એન્ડ સુધી રહીશ, કમિટમેન્ટ આપવા રેડી છે? એ લોકો ચેટમાં લખે આરડી. યસ સર, આઈ એમ રેડી, લાસ્ટ એન્ડ સુધી કમિટમેન્ટ આપવા રેડી છું. આરડી, આરડી, યસ, કમ ઓન મૂવ. જેટલા બી લીડર રેડી છે આજના સેશન માટે લાસ્ટ એન્ડ સુધી બન્યા રહેવા માટે કમિટમેન્ટ આપવું ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે અધૂરી માહિતી ગેરમાર્ગે દોરે છે, એક લાઈન યાદ રાખજો. રાઈટ, એટલે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આજનું સેશન ફૂલ લાસ્ટ એન્ડ સુધી તમારે એટેન્ડ કરવાનું છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ પરિચય મારો આપી દીધો છે, નામ લાલજી ઠાકોર, પરંતુ શોર્ટમાં મારો ડીપમાં પરિચય હું તમને લાસ્ટમાં આપવાનો છું. પરંતુ છતાં બી શોર્ટમાં વાતચીત કરું તો હું લાલજી ઠાકોર આજે આવેલા તમામ ડિજિટલની અંદર, ડિજિટલની દુનિયાની અંદર પ્રોપર બનાસકાંઠા જેને કહેવામાં આવે છે બનાસકાંઠા, અત્યારે બનાસકાંઠાને થરાદ વાવ જિલ્લો કહેવામાં આવે છે. એ થરાદ વાવ જિલ્લાની અંદર એક સિટી છે જેનું નામ છે દિયોદર. દિયોદર એક તાલુકો છે, દિયોદર એક સિટી છે, અને સિટીની અંદરથી પ્રોપર દિયોદરની ધરતી પરથી હું લાલજી ઠાકોર આજે તમારી સામે એક ડિજિટલ ઓપોર્ચ્યુનિટી પ્રેઝન્ટ કરવા જઈ રહ્યો છું. પરંતુ એની માટે તમારે શું કરવું પડશે? તમારા માઇન્ડને ઓપન રાખવું પડશે. બીકોઝ એક પાણીનો ગ્લાસ ભરેલો હોય એમાં વધારે પાણી નાખે તો પાણી છલકાઈ જાય છે. પહેલા એ પાણી એની અંદર જે હોય છે એને ખાલી કરવું પડે છે, ત્યારે નવું પાણી એડ થાય છે. રાઈટ, અગર તમે બી ઈચ્છો છો કે તમારા લાઈફની અંદર કંઈક પરિવર્તન લાવવું છે, કે ડિજિટલના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા જીવનમાં કંઈક મોટું એચિવમેન્ટ કરવું છે, તો આજનું આ પ્રેઝન્ટેશન તમારા લાઈફની અંદર મને ફક્ત 45 મિનિટ સાંભળી લીધો તો તમારી લાઈફ ચેન્જિંગ ઓપોર્ચ્યુનિટી આજે તમને મળવાની છે. અને એ ઓપોર્ચ્યુનિટીની અંદર તમે ડિસિઝન લઈ લીધો, તો ડિસિઝન લીધા પછી અગર આની અંદર કામ કરી લીધું તો હું તમને ગેરંટી આપું છું દોસ્તો અને મિત્રો, જેટલા બી વાલા ભાઈઓ અને બહેનો, જેટલી બી વુમન છે, જેટલા બી જેન્ટ્સ છે, દરેકને મારી એક રિક્વેસ્ટ એ જ છે કે લાસ્ટ એન્ડ સુધી બન્યા રહ્યા ને અને આ પ્રેઝન્ટેશન સમજી લીધું ને તો તમારા લાઈફની અંદર અત્યાર સુધી જે ટ્રાન્સફોર્મેશન નથી આવ્યું એ ટ્રાન્સફોર્મેશન આવનારા નેક્સ્ટ 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષની અંદર આવવાનું છે. 100% તમારી લાઈફ બદલાઈ જશે જો તમે આ પ્રેઝન્ટેશન લાસ્ટ એન્ડ સુધી બન્યા રહ્યા તો. રાઈટ, સ્ટાર્ટ કરીએ આજના સેશનની અંદર. તો એવરીવન, સ્ટાર્ટ કરીએ આજના સેશનની અંદર. તો સૌપ્રથમ તો દરેક વ્યક્તિ, આજે તમે જુઓ, દરેક વ્યક્તિ પોતાના લાઈફની અંદર સમય, એવું કહેવામાં આવે છે કે એક વ્યક્તિ સક્સેસ કોને કહેવામાં આવે છે? સક્સેસફુલ વ્યક્તિ કોને કહેવામાં આવે છે? સફળ વ્યક્તિ કોને કહેવાય? તો એના માટેની વાતચીત કરું તમને. સફળ વ્યક્તિ, લોકો એવું ઈચ્છે છે કે આજે પોતાના લાઈફની અંદર આજે દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે મારા ફેમિલીની અંદર બધા લોકો હેલ્ધી રહે, સ્વસ્થ રહે. હેલો, માય સ્ક્રીન વોઝ ક્લિયર? માય સ્ક્રીન ઇઝ ફૂલ ક્લિયર છે? મારી સ્ક્રીન ક્લિયર છે? ઓલ લીડર્સ, જેટલા લીડરો મારી સ્ક્રીન ક્લિયર હોય, વિઝિબલ હોય, ક્લિયર હોય તો ચેટમાં લખશે CR ક્લિયર. ઓકે, થેન્ક યુ બેન, વેરી ગુડ, થેન્ક યુ. 100% ફોકસ ઓલ લીડર્સનું અહીંયા હોવું જોઈએ. રાઈટ, એન્ડ ઓલ એડમિન જેટલા બી લોકો ન્યૂ આવે છે એમને ઝડપથી એડ કરી દેજો અંદર. રાઈટ, પુઅર હેલ્થ યાની કે બીમારીથી આઝાદી. આજે દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે પોતાના પરિવારની અંદર લોકો સ્વસ્થ રહે, યાની કે હેલ્થ એકદમ ફિટ એન્ડ ફાઇન હોવી જોઈએ. કેમ કે આફ્ટર કોરોના, આફ્ટર કોવિડ પછી આના વિશે લોકો, દરેક લોકો આજે સિરિયસ થયા છે, જે તમે અને હું સારી રીતે જાણીએ છીએ. રાઈટ, મીન્સ બીમારીથી આઝાદી. અગર કોઈ વ્યક્તિ અગર પોતે હેલ્ધી છે તો પોતાના જીવનની અંદર એ વ્યક્તિ એકદમ સ્વસ્થ છે, સક્સેસફુલ કહી શકાય. રાઈટ, એક વ્યક્તિ જેને લાઈફની અંદર 3 પરિબળ જવાબદાર છે. અગર સફળતાનો વાત કરીએ કે સફળતાનો એક સિમ્પલ મતલબ એટલે શું, તો હું આજે તમને ક્લિયર કરવા માંગુ છું. એક સક્સેસફુલ વ્યક્તિ કોને કહેવાય? કે પહેલા નંબરનો પોઈન્ટ, એના લાઈફની અંદર, એના ફેમિલીની અંદર એ વ્યક્તિની જોડે કોઈ બીમારી ન હોવી જોઈએ. મીન્સ એકદમ હેલ્ધી અને સ્વસ્થ લાઈફ એની જીવવી જોઈએ. બીમારીથી આઝાદીની જિંદગી આજે દરેક વ્યક્તિ જે મને પહેલી વાર સાંભળવા આવ્યા છે એ લોકો, દરેક લોકો આજે ઈચ્છે છે કે પોતે પણ અને પોતાના પરિવારને બીમારીથી આઝાદ રાખે. રાઈટ, બીજી ફ્રીડમ છે જેનું નામ છે ફાઇનાન્શિયલ ફ્રીડમ. આજે દરેક ઘરની એક આ કહાની બની ગઈ છે.
જેનું નામ છે પૈસાની આઝાદી. સાહેબ આ આઝાદી શબ્દ પૈસાની આગળ નથી સૂટ થતો. લોકો એમ કહે છે, કેવા લોકો માટે ખબર છે? જે લોકો મિડલ ક્લાસ પરિવારમાંથી બિલોંગ કરે છે, જે લોકો સામાન્ય પરિવારમાંથી બિલોંગ કરે છે. આજે તમારા ઘરની અગર ફાઇનાન્શિયલ સિચ્યુએશન બહુ ટાઈટ છે, બરાબર, માની લો કે તમારા ઘરની અંદર આજે દરેક ભારતની અંદર દરેક ગુજરાતના દરેક ઘરની અંદર 5 લોકોનો પરિવાર હોય છે. કમાવાવાળો 1 હોય છે, ખાવાવાળા 4 હોય છે. તો સાહેબ આ પૈસાની આઝાદી લોકોના લાઈફમાં સેટ નથી થતી. તો તમારા માટે બી તમે ઈચ્છો છો કે મારે બી પૈસાની આઝાદી જોઈએ છે, તો રાઈટ પ્લેટફોર્મ પર તમે આવ્યા છો, સહી જગ્યા ઉપર આવ્યા છો. જે બી તમારા મિત્ર અહીંયા ઇન્વાઇટ કર્યા છે એ તમને પરફેક્ટ રાઈટ જગ્યા ઉપર ઇન્વાઇટ કર્યા છે. આ પ્રોગ્રામ પૂરો થશે એના પછી તમે એને થેન્ક યુ કહેશો જરૂર, રાઈટ, મારી પ્રોમિસ છે તમને, રાઈટ. ત્રીજી, લોકો ઈચ્છે છે કે સમયની આઝાદી, પોતાના પરિવાર સુધી, પોતાના બાળકો પાસે સમય એ લોકો ટાઈમ સ્પેન્ડ કરી શકે. ઘણા બધા લોકો તમે જોયા હોય છે કે પૈસાની આઝાદી તો જીવતા હોય છે પણ એમના પરિવાર માટે સમય નથી. લોકો એમ કહે છે કેટલા કમાય છે મહિને, 1, 2, 5 લાખ કમાય છે, પણ એમના પરિવાર માટે સમય, તો કે સમય નથી. હેલો, રાઈટ કે નહીં? વાતચીત કરીએ આજે આ 3 વસ્તુ એક માણસના લાઈફની અંદર મળી જાય છે. શું? સારું શરીર, પૈસાની આઝાદી અને સમયની આઝાદી. આ 3ની આઝાદી એક વ્યક્તિને મળે છે, બીમારીની આઝાદી. તો એ વ્યક્તિ, મારા અંદાજે નહીં પણ એક સર્વે કર્યો તો એ સર્વેના એકોર્ડિંગ એવું કહેવામાં આવે છે એ વ્યક્તિ સક્સેસફુલ છે. હલો, જેનું સારું શરીર છે, જેની પાસે વેલ્થ છે, પૈસા છે અને સમય પણ છે, એ વ્યક્તિ સક્સેસફુલ છે. કેટલા લોકો આ વાતથી, આ સર્વેના મુજબ કેટલા લોકો એગ્રી કરે છે કે રાઈટ એગ્રી? જેટલા લોકો એગ્રી કરતા હોય ચેટમાં ટાઈપ કરશે જલ્દીથી AGR, AGR, એગ્રી, AGR શોર્ટમાં એગ્રી. યસ, હું એગ્રી કરું છું, રાઈટ, વેરી ગુડ, સુપર. પાર્થિબેન કરીને છે, વેરી ગુડ, ગુડ, સુપર. યસ હેમિલભાઈ, રાઈટ. નેહાબેન, રાઈટ, યસ, વેરી ગુડ, સુપર. મીન્સ આ એક વ્યક્તિની લાઈફની અંદર આ 3 વસ્તુ છે તો વ્યક્તિ સક્સેસફુલ છે. હવે વાતચીત કરીએ આપણે કે તમે જે જગ્યાએ કામ કરી રહ્યા છો, તમે કામ કરી રહ્યા છો કઈ જગ્યાએ? માની લો કે તમારી નોકરી છે, તો નોકરીની અંદર શું આ 3 વસ્તુ મળે છે ખરા? શું? હેલ્થ, સારું શરીર, વેલ્થ, પૈસાની આઝાદી, સમયની આઝાદી. સવાલ મેં તમને પૂછ્યો છે, એનો જવાબ તમારી પાસે છે જ ઓલરેડી, કે જે જગ્યાએ હું નોકરી કરું છું એ જગ્યાએ તો નોકરીમાં તો લિમિટેડ ઇન્કમ છે. અગર મેં નોકરી કરું છું પ્રાઇવેટમાં તો મારો પગાર છે 20,000, 25,000, 15,000, તો હું લિમિટેડ ઇન્કમમાં જીવી રહ્યો છું. એમાં તો પૈસાની આઝાદી છે જ નહીં. પૈસાની આઝાદીનો મતલબ શું? કે મારું બાળક, મારો પરિવાર જે વસ્તુ પર હાથ મૂકે એને કિંમત ના જોવી પડે, એને કહેવાય પૈસાની આઝાદી. તો શું નોકરીમાં પોસિબલ છે? આવનારા 5 વર્ષ મહેનત કરો, ચલો 10 વર્ષ મહેનત કરી લો, ચાલો. શું પોસિબલ છે કે આજે હું 50,000 છું તો આવનારા સમયમાં 5 વર્ષ પછી નોકરીની 1 લાખે પહોંચી શકીશ? હેલો, નોટ પોસિબલ. કારણ કે તે એક લિમિટેડ ઇન્કમ છે. તમે ગમે એટલી મહેનત કરશો છતાં બી તમને લિમિટેડ જ ઇન્કમ મળવાની છે, રાઈટ. ગવર્મેન્ટ જોબમાં કામ કરી રહ્યા છો તો પછી વાત ફાઇનલ થઈ ગઈ કે તમારો 40,000 પગાર છે તો તમે ઓવર ટાઈમ બી કરશો તો પણ તમને 40 જ મળવાનો છે. ગવર્મેન્ટની અંદર ફિક્સ છે, રાઈટ. ટાઈમ વધારે આપવો પડે છે. તમારા પરિવારને પણ તમે સમય નથી આપી શકતા. લોકો આજે પોતાના પરિવાર પાસે સમય ઇન્વેસ્ટ કરવા માટે, સ્પેન્ડ કરવા માટે, ઉપર જે બોસ હોય છે ને, બોસ, એની પરમિશન લેવી પડે છે સાહેબ. હેલો, હેલો એવરીવન, કેટલા લોકો સહમત છે મારી વાતથી કે વાત તો સાચી છે? વાત તો સાચી છે. કેટલા લોકો એગ્રી કરે છે? ચેટમાં લખે AGR, AGR, એની એગ્રી. વાત તો સાહેબ સાચી છે કે નોકરીની અંદર આજે આ સિચ્યુએશન હું ફેસ કરી રહ્યો છું, કરી રહી છું. અગર તમે કોઈ પણ સેક્ટરમાં નોકરી કરતા હોય, તમે મારી વાતથી એગ્રી છો જ, ચાહે તમે માનો યા ના માનો, 100%. કેમ કે આ સર્વે કરેલો છે, મારા ઘરની એક લાઈન પણ તમને નથી બતાવતો, રાઈટ. બીજા જે વ્યક્તિઓ સેલ્ફ એમ્પ્લોય, રોડની આજુબાજુમાં જેટલા બી પાન ગલ્લા, પાર્લર, સ્ટોર લગાવીને બેઠા છે, દુકાન લગાવીને બેઠા છે, મેડિકલ હોય, ચાહે કરિયાણાની શોપ હોય, કોઈ પણ તમારી શોપ લઈને બેઠા છો, એને સેલ્ફ એમ્પ્લોય કહેવામાં આવે છે. એની અંદર પણ જોઈ લો, સારું શરીર, હેલ્થ છે, ચલો ઓવર ટાઈમ કરશો તો હેલ્થ પણ બગડે છે એમાં તો. કેમ કે ખુદના પોતાના બિઝનેસની અંદર 14 થી 16 કલાક હાજરી આપવી પડે છે. તો સમય મળે છે પરિવાર જોડે, નથી આપી શકતા. પૈસા, હા પૈસા કમાઈ શકાય છે, એમાં કહી શકાય પૈસા મળે છે. 50,000, લાખ રૂપિયા તમે કમાઈ શકો છો પોતાના ધંધાની અંદર. એ પણ કોમ્પિટિશન આવી છે અત્યારે, ફિક્સ ના કહેવાય, રાઈટ. તો 3 વસ્તુ તો નથી મળતી. કોઈ પણ 1-2 વસ્તુ તો મિસ કરે જ છે, કારણ કે ત્યાં પણ જંગી મૂડીની રોકાણ સામે લિમિટેડ ઇન્કમ છે. અરે લિમિટેડ ઇન્કમ ના કહી શકાય. કેમ? કેમ
કે કોમ્પિટિશન છે, હરીફાઈ છે સામે. આજે ડિજિટલના દુનિયામાં હું તમને વાત કરું છું કે ડિજિટલમાં હરીફાઈ નથી, પરંતુ ઓફલાઈનના અંદર તમે જુઓ, જે પણ તમારો કરિયાણાનો સ્ટોર છે, મેડિકલ સ્ટોર છે, તમારી ખુદની દુકાન છે, નાના મોટો પાર્લર છે, તો અહીંયા આગળ બીજા 25 પાર્લર છે, બીજા સામે 10 પાર્લર છે. કોમ્પિટિશન છે, હરીફાઈ છે. શું પૈસાની આઝાદી મળે છે? નોટ પોસિબલ. સમયની આઝાદી શું તમારા જગ્યાએ તમારા કોઈ બીજા વ્યક્તિને રાખી અને તમારા પરિવાર જોડે અઠવાડિયું, એક વીક, વીકેન્ડ સેલિબ્રેશન કરવા જતા રહો? પોસિબલ છે? નોટ પોસિબલ. રાઈટ? એની અંદર પણ આ ત્રણ વસ્તુ નથી મળતી. એની અંદર મેક્સિમમ જેટલો ટાઈમ આપો તો પૈસા મળી શકે છે. તો આજે દરેક વ્યક્તિ, જે વ્યક્તિ મને પહેલી વાર જોવાયા છે, સાંભળવાયા છે, જે ઓપોર્ચ્યુનિટી તમે જોવાયા છો, એમાંથી બને શકે તમારે એન્ટરપ્રિન્યોરશિપ બનવું હશે. મતલબ કે તમારી એવી ઈચ્છા છે કે મારે બી ખુદનો બિઝનેસ બનાવવો છે. તમે બી ઈચ્છતા હશો ક્યાંક ને ક્યાંક કે યસ, આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ ધીસ બિઝનેસ, યાની કે મારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે અને મને એવો બિઝનેસ મળવો જોઈએ સર, મેડમ, કે મને એવો બિઝનેસ મળવો જોઈએ કે જેની અંદર ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય, લો ઇન્વેસ્ટમેન્ટ. કેમ કે બિઝનેસ શબ્દ કાન પર પડે, બિઝનેસ શબ્દ માઇન્ડ ઉપર પડે, તો એમાં એક મેન્ટાલિટી ફિક્સ છે, વર્ષો જૂની. કઈ મેન્ટાલિટી? કે કરોડ લગાવો તો લાખ મળે, લાખ લગાવો તો હજાર મળે, અને હજારમાં તો કોઈ બિઝનેસ સ્ટાર્ટ જ નથી થતો. હેલો, સ્ટાર્ટ થાય છે ભાઈ કોઈ? હેલો, જેટલા બી વુમન્સ, જેટલા બી જેન્ટ્સ મને સાંભળી રહ્યા છે, વાલા ભાઈઓ, છે કોઈ બિઝનેસ જે હજારોમાં સ્ટાર્ટ થતો હોય અને તમને મહિને 25,000, 50,000, લાખ કમાવાની પોસિબિલિટી મળતી હોય? નોટ પોસિબલ. લો ઇન્વેસ્ટમેન્ટ, ઓછા રોકાણમાં બિઝનેસ સ્ટાર્ટ કરો, હજારોમાં બિઝનેસ સ્ટાર્ટ કરો, લાખોમાં, કરોડોમાં કમાવાનો ઓપોર્ચ્યુનિટી છે માર્કેટમાં કોઈ ધંધો એવો? આજે દરેક વ્યક્તિ આવો ધંધાની તલાશમાં છે. દરેક વ્યક્તિ એવો ધંધાની તલાશમાં છે કે મારે રોકાણ તો કરવું, ઓછું રોકાણ, એમાં બી લો રિસ્ક, એની જોખમ ના હોવું જોઈએ. જોખમ વગરનો ધંધો હોય તો સાહેબ વાત કરો. નો ચેન્જ, સાહેબ હું જેમ છું એમને એમ જ રહીશ, મારે વધારે બદલાવાની જરૂર નથી. એની અંદર કોઈ કામ થતું હોય તો વાત કરો. દરેક વ્યક્તિ ઈચ્છે છે આવી ઓપોર્ચ્યુનિટી. આજે દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે વર્ક ફ્રોમ હોમ, પોતાના પરિવારની જોડે રહીને બિઝનેસ કરી શકે, ડિજિટલના માધ્યમથી પૈસા કમાઈ શકે. આજે એવું દરેક વ્યક્તિ ઈચ્છે છે. કેમ કે આજે તમે માનો કે ના માનો, દિવસ દરમિયાન એક સર્વે પ્રમાણે એવું કહેવામાં આવે છે, તમે ડેલીના રોજના 2 થી 4 કલાક સોશિયલ મીડિયામાં સ્ક્રોલ કરી રહ્યા છો, યાની કે ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો. આજે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે ઓનલાઈન પૈસા કમાવા છે. મારે પણ છે ઓપોર્ચ્યુનિટી માર્કેટમાં, દરેક લોકો ઈચ્છે છે. દરેક લોકો ઈચ્છે છે કે ડિજિટલ કનેક્ટિવિટી, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સઅપના માધ્યમથી હું પૈસા કમાઈ શકું. કેટલા લોકો ઈચ્છે છે? અહીંયા મને જેટલા લોકો સાંભળે છે, પહેલી વાર તમે આવ્યા છો, મને સાંભળી રહ્યા છો, કેટલા લોકો પહેલી વાર આવ્યા છે અને સાંભળે છે અને એવું બોલે કે યસ સર, મારે બી ડિજિટલના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી પૈસા કમાવા માંગુ છું? કેટલા લોકો માંગે છે? એ લોકો ચેટમાં રિપ્લાય આપશે મી. એ લોકોને આપણે વાત કરું, આજે તમારી માટે હું વાત કરવાનો છું. કેટલા લોકો તૈયાર છે? ME. જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય એ લોકો લખે ચેટમાં ME. યસ સર, ME મી. યાની કે હું બી કમાવા માંગુ છું સર, મારે બી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપના માધ્યમથી સ્ટેટસ લગાવું, પૈસા કમાવાનો મોકો મળે. કેવી મજા આવે? બહુ જ મજા આવે. પણ છે માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી? દરેક લોકો ચાહે તો છે, યસ, મારે તો કરવું છે ડિજિટલના માધ્યમથી. દરેક લોકો ઈચ્છે છે, રાઈટ, કે સોશિયલ મીડિયાના, મતલબ કે સોશિયલ કનેક્ટિવિટી, સામાજિકની રીતે બી માન સન્માન, ઇજ્જત મળે. દરેક લોકો ઈચ્છે છે કે તાત્કાલિક પૈસા મળવા જોઈએ સાહેબ, રોકડો પ્રોફિટ બનાવે એવો કોઈ ધંધો હોય તો વાત કરો. પરંતુ આજે તમે ને હું કરી રહ્યા છું છીએ, એક સોશિયલ મીડિયાને યુઝ કરી રહ્યા છો તમે ઓલરેડી. મેં તમને વાત કરી એમ ડેલીના સર્વે પ્રમાણે 2 થી 4 કલાક આજે રોજ વ્યક્તિ 4 કલાક મિનિમમ સોશિયલ મીડિયામાં લોકો યુઝ કરી રહ્યા છે. પરંતુ આજે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો શું કરી રહ્યા છે ખબર છે? એ આજના જે યુવા છે, આજની જે પેઢી છે, આજની જે જનરેશન છે, આજના જે લોકો છે, એ સોશિયલ મીડિયાનો યુઝ કરીને પોતાની મેન્ટલ હેલ્થ ખરાબ કરી રહ્યા છે. અને મેન્ટલ હેલ્થ ખરાબ કરી રહ્યા છે દિવસના 2-4 કલાક વેસ્ટ કરીને. તો કેવું રે અગર એ જ મેન્ટલ હેલ્થ ખરાબ કરવાના બદલે એ જ 2 થી 4 કલાકને ઇન્વેસ્ટ કરવામાં આવે તો, વેસ્ટમાંથી ઇન્વેસ્ટ કરવામાં આવે ને એમાંથી પૈસા કમાવાનો મોકો મળે તો એ ઓપોર્ચ્યુનિટી તમારી સમક્ષ બનાવવા જઈ રહ્યો છું. એવી ઓપોર્ચ્યુનિટી ડિજિટલના માધ્યમથી એક બૂમ ઇન્ડસ્ટ્રી છે આજે ડિજિટલની અંદર, ઓનલાઈનની અંદર બૂમ ઇન્ડસ્ટ્રી છે. જે ઇન્ડસ્ટ્રીનું નામ છે હું તમને આજે બતાવવા જઈ રહ્યો છું, જેનું નામ છે, એક એના માટે એક રસ્તો એ પણ છે કે તમે એની અંદર કામ કરી શકો છો, સ્માર્ટ વર્ક કરી શકો છો, એની અંદર તમે હાર્ડવર્ક પણ કરી શકો છો અને એની અંદર સાચી સિસ્ટમથી તમે કામ કરી શકો છો. એ ઓપોર્ચ્યુનિટીની અંદર જે ઓપોર્ચ્યુનિટી હું આજે તમને બતાવવા જઈ રહ્યો છું, એ ઓપોર્ચ્યુનિટીનું નામ છે ડાયરેક્ટ સેલિંગ. યસ, ડાયરેક્ટ સેલિંગ મોડેલ. આજે ડાયરેક્ટ સેલિંગ એક ડિજિટલના માધ્યમથી તમે આ ઓપોર્ચ્યુનિટી તમારા સમક્ષ આવી રહી છે. ડાયરેક્ટ સેલિંગ મોડેલની અંદર તમે ઘરે રહીને ડિજિટલના માધ્યમથી પૈસા કમાઈ શકો છો. આ ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ જે છે એ વર્ષોથી ચાલી રહ્યો છે બિઝનેસ. તમે પહેલી વાર સાંભળતા હશો ડાયરેક્ટ સેલિંગ. 75 વર્ષથી વૈશ્વિક સ્તરે સૌથી સફળ અને ઝડપથી વિકસતો બિઝનેસ છે.
120 થી વધારે દેશોમાં ચાલે છે. હલો, ઘણા બધા લોકો આજે બિઝનેસ જોશે એટલે શું કહેશે, આવું તમારા કાકાના બાપાના ભાઈના માસીના છોકરાએ કર્યું હતું. બટ આ ખાલી તમારા ગામમાં નથી ચાલતું, 120 દેશોમાં ચાલે છે, જે પહેલી વાર તમે જોવા આવ્યા છો. હલો, શું છે, ભારતની અંદર છેલ્લા 28 વર્ષથી ચાલી રહ્યો છે આ બિઝનેસ. આજે લોન્ચ થયેલો એવું નથી. નેક્સ્ટ, ભારત સરકાર અને રાજ્ય સરકાર પણ આ બિઝનેસને સપોર્ટ કરે છે. યાની ગવર્મેન્ટ એપ્રુવલ બિઝનેસ છે. સ્કિલ ઇન્ડિયા જોડે ટાઈઅપ બિઝનેસ છે. રાઈટ, 18,000 કરોડથી વાર્ષિક ટર્નઓવર ઓલરેડી આ બિઝનેસ કરી રહ્યો છે. તમે પહેલી વાર આ બિઝનેસ સમજવા જઈ રહ્યા છો, બટ આ બિઝનેસ ઓલરેડી 18,000 કરોડ વાર્ષિક ટર્નઓવર કરી રહ્યો છે. રાઈટ, તો કોઈ મેટર નથી કરતો તમે ચાલુ કરશો કે નહીં કરો. અગર કરશો તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે, નહીં કરો તો ઓલરેડી બિઝનેસ ચાલી જ રહ્યો છે. પણ તમે સ્ટાર્ટ કરશો તો તમારા લાઈફમાં પરિવર્તન આવશે, તમારા સપના પૂરા થશે, તમે 5-25 રૂપિયા કમાશો અને ડિજિટલના માધ્યમથી તમારી એક બ્રાન્ડ બનશે, સોશિયલ મીડિયાની અંદર તમારું એક નામ બનશે. જો એ બનાવવા માંગતા હોય તો તમારી માટે બિઝનેસ છે. ડાયરેક્ટ સેલિંગ મોડલની વાત કરું તો આની અંદર તમે કેરિયર પણ બનાવી શકો છો અને પાર્ટ ટાઈમ પણ કરી શકો છો. ચોઇસ ઇઝ યોર્સ. આ બિઝનેસની અંદર સફળતા મેળવવા માટે એક સાચી કંપની, એક સાચી મેનેજમેન્ટ જોડે તમારે કામ કરવું જરૂરી છે. ડાયરેક્ટ સેલિંગ ઇટ્સ ઓકે, પણ એની અંદર બી એક ટ્રસ્ટેબલ, વિશ્વાસ અને ભરોસા લાયક એક મેનેજમેન્ટ જોડે કામ કરવું જરૂરી છે. અને કોઈ પણ મેનેજમેન્ટને ચોઈસ કરો ને તમે, એની અંદર 5 પ્રોફાઇલ ને 5 P જેને કહેવામાં આવે છે, 5 પેરામીટર્સ મજબૂત હોવા જોઈએ. પહેલો છે પ્રોફાઇલ, બીજો છે પ્રોડક્ટ, ત્રીજો છે પ્લાન, પે આઉટ સિસ્ટમ એન્ડ પ્રમોશનલ સપોર્ટ સિસ્ટમ. 5 જેને કહેવામાં આવે છે P, એ મજબૂત હોવા જોઈએ. કોઈ પણ બિઝનેસની અંદર તમે શરૂઆત કરો, કોઈ પણ બિઝનેસની અંદર તમારે કામ કરવું છે, એ બિઝનેસની અંદર તમારે શું કરવું પડશે? આ 5 પેરામીટર જોવા પડશે, ચેક કરવા પડશે. તો એ આ 5 બી મજબૂત છે, એવી ભારતની, આપણા ભારતની પ્યોર આયુર્વેદા, પ્યોર મતલબ વાતચીત કરીએ અને કહેતા લોકલ ફોર વોકલ, નોટ આઉટ ઓફ કન્ટ્રી, ખુદ ભારતની એવી એક મેનેજમેન્ટ જે 5 પેરામીટર મજબૂત છે, એવી મારા જેવા હજારો ને લાખો લોકોની જિંદગીમાં ટ્રાન્સફોર્મેશન લાવ્યું છે. એ કંપનીનું નામ છે માય લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. આ માય લાઈફસ્ટાઈલના માધ્યમથી આજે હજારો લોકો એવા છે જે ઝીરોમાંથી હીરો બની ગયા છે. ઝીરોમાંથી હીરો મતલબ કરોડપતિ. જેમની લાઈફમાં ઝીરો હતા, કઈ જ નતા, નોર્મલ ઇન્સાન હતા, આજે એ વ્યક્તિ એક્સ્ટ્રાઓર્ડિનરી લક્ઝરી લાઈફ જીવી રહ્યા છે. વાતચીત કરીએ તમને મેનેજમેન્ટની, તો મેનેજમેન્ટનું મુખ્ય કાર્યાલય ચેન્નઈની અંદર આવેલું છે. કોર્પોરેટ ઓફિસ નવી દિલ્હીમાં આવેલી છે. ISO સર્ટિફાઈડ કંપની છે. 23 વર્ષનો ડાયરેક્ટ સેલિંગ એક્સપિરિયન્સ છે મેનેજમેન્ટને. ફિક્કીની મેમ્બરશિપ છે, એફડીએસની મેમ્બરશિપ છે. ફિક્કીની મેમ્બરશિપ એ જ મેનેજમેન્ટને મળે છે 10 વર્ષ જૂનું મેનેજમેન્ટ હોય. કેટલા? 10 વર્ષ જૂનું મેનેજમેન્ટ હોય. રાઈટ, વાતચીત કરીએ આગળ તમને, તો આ બિઝનેસ 100% ઓનલાઈન કરવાનો છે. આ બિઝનેસ માય લાઈફસ્ટાઈલ, આ બિઝનેસ 100% ઓનલાઈન કરવાનો છે. હલો, રાઈટ, કંપની તરફથી તમને પૂરી સિસ્ટમ, પૂરેપૂરો સપોર્ટ આપવામાં આવશે. અને આ બિઝનેસ કરવો તમારી માટે એકદમ આસાન છે, કેમ કે પૂરા ભારતની અંદર 650 થી વધારે કંપનીના પિકઅપ સેન્ટર આવેલા છે, ઇન્ડિયા શોપી સ્ટોર આવેલા છે, કંપનીના પ્રોડક્ટ સેન્ટર આવેલા છે. રાઈટ, અને શાનદાર એજ્યુકેશન સિસ્ટમ છે. હવે તમને એમ થતું હોય સાહેબ આમાં કરવાનું શું છે, તો કરવાનું શું છે? નવું નથી કરવાનું, માત્ર તમારી જે સોચ છે ને, જે પુરાની સોચ છે, એ સોચને અપડેટ કરવાની છે. જે અત્યાર સુધી તમે કરતા હતા એનું એ જ કામ કરવાનું છે. કઈ બે કામ તમે કરતા હતા? એક કરતા હતા ખરીદી કરવાનું, બીજું કરતા તમે શોપિંગ કરવાનું, મતલબ કે ચર્ચા કરવાનું, વર્ડ ઓફ માઉથ એડ, જેને કહેવાય એડવોકેસી. એનો મતલબ એવો છે કે તમે ખરીદી તો કરો છો માર્કેટની એના અંદરથી. રાઈટ, અત્યાર સુધી માર્કેટમાંથી ખરીદી કરીશું, તમને જિંદગી બદલવાનો મોકો મળ્યો, પૈસા કમાવાનો મોકો મળ્યો, સપના પૂરા કરવાનો મોકો મળ્યો, સારું શરીર, પૈસાની આઝાદી, સમયની આઝાદી, 3 વસ્તુ મળી? નોટ. કેટલા લોકોને મળી ભાઈ? શું આ વાતથી સમજજો? તમે જે જગ્યાથી અત્યાર સુધી ખરીદી કરતા હતા તે જગ્યાથી શું તમને આ વસ્તુ મળી? પૈસા કમાવાની ઓપોર્ચ્યુનિટી મળી? ચેટમાં રિપ્લાય આપજો જલ્દીથી મને, યસ યા નો, યસ યા નો. તમે માર્કેટમાંથી પૈસા લઈને મતલબ ખરીદી કરો છો તો સામે તમને પૈસા કમાવાનો મોકો મળ્યો? યસ યા નો, યસ યા નો, યસ યા નો. 100% તમારો જવાબ રાઈટ છે કે તમે નો બોલી રહ્યા છો. કેમ કે અત્યાર સુધી માર્કેટમાં આપણને કોઈ એ વ્યક્તિ નથી બોલતું કે તમે અત્યાર સુધી મારે ત્યાંથી 2, 5, 7 વર્ષથી ખરીદી કરો છો, શોપિંગ કરો છો, ચલો આજે હું તમને પૈસા કમાવાનો મોકો બતાવું, રસ્તો આપું. કોઈ નહીં કે, પણ અમે તમને કહીએ છીએ, જે મિત્ર તમને ઇન્વાઇટ કર્યા છે, જે તમારા ફ્રેન્ડે તમને ઇન્વાઇટ કર્યા છે, એ વ્યક્તિ એવું કહે છે તમે ઇન્ટરનેટ માધ્યમથી પૈસા કમાઈ શકો છો. કેવી રીતે કમાઈ શકો છો આગળ તમને બતાવવાનો છું, સ્ટેપ બાય સ્ટેપ. રાઈટ, વાતચીત કરીએ તમને, તો હું તમને વાતચીત કરું. આપણી કંપની જોડે અહીંયા અલગ અલગ 6 બ્રાન્ડ છે.
એક ઓન એન્ડ ઓન બ્રાન્ડ છે, એલિમેન્ટ્સ બ્રાન્ડ છે, ન્યૂ સ્ટાર્ટ છે, આહાર છે, એમઆઈ હોમ છે એન્ડ ઇન્ડિયા ગ્રો એગ્રીકલ્ચરની બ્રાન્ડ છે. આપણી પાસે અહીંયા વર્લ્ડ ક્લાસ ખૂબ જ જબરજસ્ત આયુર્વેદા પ્રોડક્ટ પણ છે, રાઈટ. અને બધી કેટેગરીની પ્રોડક્ટ અહીંયા અવેલેબલ છે. હેલ્થ કેરની છે, હોમ કેરની છે, પર્સનલ કેરની છે, એગ્રીકલ્ચરની છે, બ્યુટી કેરની છે, અલગ 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 કેર, અલગ અલગ કેટેગરી વાઇઝ આપણી પાસે અહીંયા પ્રોડક્ટ અવેલેબલ છે. હવે તમને એમ થતું હશે, જેટલા બી ન્યૂ મિત્રો હશે, જેટલા બી ન્યૂ વ્યક્તિ આજે પહેલી વાર મને સાંભળી રહ્યા છે, એ લોકોના માઇન્ડમાં તરત એક દિમાગમાં વિચાર આવી ગયો હશે, શું આ મારે પ્રોડક્ટ ઘરે ઘરે જઈને વેચવી પડશે? હેલો, નો ડિયર. આ ઘરે ઘરે પ્રોડક્ટ વેચવાનો કોન્સેપ્ટ નથી. આ કોઈ સેલિંગ નો બિઝનેસ નથી. ઇટ્સ અ પ્યોર લીગલ બિઝનેસ છે. ઇટ્સ અ નેટવર્ક માર્કેટિંગ, યાની કે એક નેટવર્ક બિલ્ડ કરવાનું છે માર્કેટિંગના સિસ્ટમના માધ્યમથી. એક એક્ઝામ્પલ તમને આપું. અત્યારે હું તમને પ્રોડક્ટ સેલ કરવા નથી આવ્યો. તમને જે મિત્રએ તમને અહીંયા ઇન્વાઇટ કર્યા છે, એને તમારે પ્રોડક્ટ સેલ કરવી છે એટલી નથી તમને બોલાયા. એ વ્યક્તિ એટલા માટે બોલાયા છે કે તમે અહીંયા આગળ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો અને તમારા જીવનમાં તમે લાઈફ બદલી શકો. જે સોશિયલ મીડિયા પૈસા તમે બગાડી રહ્યા છો, જે સોશિયલ મીડિયાના માધ્યમ તમે ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો, એ સોશિયલ મીડિયાના માધ્યમ તમે પૈસા કમાઈ શકો એટલા માટે તમને અહીંયા ઇન્વાઇટ કર્યા છે. પ્રોડક્ટ વેચવા માટે નથી બોલાયા અમે. વાતચીત કરીએ તમને રિલાયન્સ ફ્રેશ. આજે તમે જુઓ, મુકેશ અંબાણી સાહેબ આજે રિલાયન્સ પ્રેસની અંદર શાકભાજી વેચે છે. વેચે છે કે નહીં વેચતા? તો શું મુકેશ અંબાણી તમારા ઘરે શાકભાજી વેચવા આવ્યા? નો. તમારા ઘરે કોણ વેચવા આવે છે? તો બકાલું જેને કહીએ છીએ, શાકભાજી બકાલું, કોણ આપવા આવે છે? તમારી આગળ જે બી આવશે રેગડી વાળા, યા અમારી બાજુમાં કહે છે લારી વાળા, જ્યારે અલગ અલગ જે ફેરિયા આવતા હોય છે એ લોકો શાકભાજી વેચતા હોય છે. અથવા તો શાક માર્કેટ, જે સબ્જી માર્કેટ હોય છે, ત્યાં આગળ જઈને તમે પ્રોડક્ટ લેવા જાઓ છો, સબ્જી લેવા જાઓ છો, રાઈટ કે નહીં? તો એ શું છે? એક લોકલ છે. પરંતુ આ રિલાયન્સ ફ્રેશ શું છે કે લોકો ત્યાં પ્રોડક્ટ લેવા જાય છે. એક ડિજિટલના માધ્યમથી આજે આ લોકોનું શું છે, એક મોટી ફ્રેન્ચાઇઝી બની ગઈ છે. અને અહીં આગળ શું છે, એક સિસ્ટમ બનાવેલી છે. શું બનાવેલું છે? સિસ્ટમ. અને સિસ્ટમના માધ્યમથી આજે મુકેશ અંબાણી પૈસા કમાઈ રહ્યા છે. એવી જ રીતે અમે તમને આજે સિસ્ટમ બતાવવાના છીએ, કોઈ વેચવા જવાનો કોન્સેપ્ટ નહીં, રાઈટ? તો તમારા દિમાગમાંથી ક્લિયર કરી નાખજો એક લાઈન. અને બીજી વસ્તુ હું તમને આજે એ ક્લિયર કરવા માંગુ છું કે ખરેખર પૈસા કમાવા છે, ખરેખર તમારી જિંદગી બદલવી છે અને પૈસા વાળું બનવું છે, હાલની સિચ્યુએશનને બદલવી છે. વર્ષ તો કેટલાય બદલાયા, પણ જિંદગી બદલવી છે. 2026 ચાલુ થયો, પહેલો મહિનો જ ચાલે છે હજી, રાઈટ? તો અગર જિંદગી બદલવી છે તો એક વાત યાદ રાખજો મારી, કે માર્કેટની અંદર અગર તમારે પૈસા કમાવા છે તો હંમેશા ને હંમેશા તમારે કોઈને કોઈ પ્રોડક્ટ યા સર્વિસ લોકોને આપવી પડશે, રાઈટ? તો આપણે ઘરે ઘરે જઈને વેચવાનો કોન્સેપ્ટ નથી, રાઈટ? એક સિસ્ટમના માધ્યમથી સેટ કરેલું છે. જેમ કે માય લાઈફસ્ટાઈલ શું કરે છે, આ એમઆઈ લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ શું કરશે, તમને એક બિઝનેસ પાર્ટનર બનાવશે. યુ, રાઈટ સાઈડમાં યુ યાની કે તમે છો, લેફ્ટ સાઈડમાં માય લાઈફસ્ટાઈલ છે. માય લાઈફસ્ટાઈલ તમને બિઝનેસ પાર્ટનર બનાવે છે, રાઈટ? અને આ પાર્ટનરશિપ માટે કંપની કોઈ ડિપોઝિટ ચાર્જ કરતી નથી. ફ્રી ને ફ્રી પાર્ટનરશિપ આપી રહી છે. તો તમારી માટે ગોલ્ડન ચાન્સ છે, રાઈટ? અત્યાર સુધી સોશિયલ મીડિયામાં ટાઈમ વેસ્ટ કરતા હતા, એના બદલે હવે શું કરવાનું છે? અહીંયા પાર્ટનરશિપ માય લાઈફસ્ટાઈલ તમને આપી રહી છે ફ્રીમાં, વિધાઉટ ડિપોઝિટ. ફ્રી ને ફ્રી. અધરવાઇઝ માર્કેટમાં ઘણી બધી તમે ફ્રેન્ચાઇઝી લેવા જાઓ, તમે જોશો પાર્ટનરશિપ લેવા જશો ત્યાં આગળ ડિપોઝિટ માંગશે, અહીંયા ડિપોઝિટ નથી. તો અહીંયા વાતચીત કરીએ હવે નેક્સ્ટ પ્રોડક્ટ વિશે. ક્વોલિટી સર્ટિફિકેટ મળેલા છે. આપણી એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડ છે, એ આયુર્વેદિક પ્રોડક્ટની બ્રાન્ડ છે અને એને ભારત સરકાર એનું રિઝલ્ટ ઓરિએન્ટેડ છે. કેટલી રિઝલ્ટ વાળી પ્રોડક્ટ છે, ભરોસાવાળી પ્રોડક્ટ છે, એવું હું નથી કહેતો. ભારત સરકારનું આયુષ ડિપાર્ટમેન્ટ કે છે અને એની અંદર ક્વોલિટી કાઉન્સેલિંગ ડિપાર્ટમેન્ટ તરફથી આયુષ પ્રીમિયમ સર્ટિફિકેટ મળેલું છે આપણી બ્રાન્ડને. હલો, કયું સર્ટિફિકેટ મળેલું છે? આયુષ પ્રીમિયમ. અને એલિમેન્ટ્સ વેલનેસ આપણી બ્રાન્ડ છે, એને 2019 ની અંદર નંબર 1 બેસ્ટ હેલ્થકેરનો એવોર્ડ મળેલો છે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા, ઇકોનોમિક્સ દ્વારા, ઇંગ્લિશ મીડિયામાં મોટું ન્યૂઝપેપર છે એના દ્વારા. 2019માં નંબર 1 એવોર્ડ, 2022માં નંબર 1 એવોર્ડ, 2024માં નંબર 1 એવોર્ડ, યાની ત્રણ વાર નંબર 1 એવોર્ડ આપેલો છે આપણી મેનેજમેન્ટને, આ એલિમેન્ટ્સ બ્રાન્ડને, રાઈટ? કોને આપેલો છે? ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા. હવે પ્રોડક્ટ તમે જે બી વ્યક્તિએ તમને ઇન્વાઇટ કર્યા છે એની અંદર તમે સમજી શકો છો, અલગ અલગ તમે માથાની ચોટીથી પગની પાની સુધી દરેક પ્રોડક્ટ અહીંયા અવેલેબલ છે, રાઈટ? લોહી માટે, લીવર માટે અલગ અલગ પ્રોડક્ટમાં ડિટેલમાં નહીં જવું. કફ સિરપ છે, રાઈટ? આ બધી પ્રોડક્ટ અહીંયા અલગ અલગ આપણી પાસે અવેલેબલ છે. તમે જે પણ વ્યક્તિ તમને ઇન્વાઇટ કર્યા છે એની જોડે તમે પ્રોડક્ટનું ટોટલ સંપૂર્ણ ડિટેલ કેટેલોગ તમને મોકલી આપશે, બરાબર? કેમ કે હું અત્યારે પ્રોડક્ટ વેચવા નથી આવ્યો, હું તમને કોન્સેપ્ટ સમજાવવા માટે આવ્યો છું, બરાબર?
અહીંયા તમે જોઈ શકો છો આપણી પાસે લગભગ મોર દેન 100 પ્લસ યાની કે 120 પ્લસ પ્રોડક્ટ છે. તમે માર્કેટમાંથી ટૂથપેસ્ટ લાવો છો એના બદલે અહીંથી ટૂથપેસ્ટ પરચેસ કરો. જિંદગીમાં માત્ર એક વાર દુકાન બદલવાની છે અને તમારી સોચ બદલવાની છે. જિંદગીમાં જે કેમિકલ રૂપી ઝેરવાળી પ્રોડક્ટ ખાતા હતા એના બદલે આયુર્વેદિક ખાવાની છે. બસ આ જ કોન્સેપ્ટ છે. માત્ર ને માત્ર ચેન્જ કરો એક જ વાર. બરાબર. આ પ્રોડક્ટ ખરીદી કરવાની છે, બીજું કઈ જ નથી. બરાબર. આગળ વાતચીત કરીએ. તમને જો અલગ અલગ કેટેગરીની બધી પ્રોડક્ટ અહીંયા તમે જોઈ શકો છો. આ બધી પ્રોડક્ટ અવેલેબલ છે. ઓકે. યસ, ઇન્ડિયા ગ્રો ખેતીવાડીની બે પ્રોડક્ટ આપણી પાસે અવેલેબલ છે. આ બિઝનેસની અંદર તમે એક વાત હું તમને ક્લિયર કરું કે આ બિઝનેસની શરૂઆત માત્ર ને માત્ર 5,000 થી જીવન જરૂરિયાતની પ્રોડક્ટની ખરીદી કરી શકો છો. કેટલાથી? માત્ર 5,000 થી. માર્કેટની અંદર કોઈ બિઝનેસ એવો નથી સાહેબ કે જે હજારોમાં ચાલુ થતો હોય, મહિને લાખ અને કરોડ કમાવાનો મોકો મળતો હોય. આ ફર્સ્ટ એવો બિઝનેસ છે જેની અંદર શરૂઆત માત્ર 5,000 થી થાય છે. બાકી તમારી ચોઈસ છે. કોઈ કીટ નથી કંપનીની કોઈ કીટ નથી. તમારી શરૂઆત કરો છો તો કંપની તમને ફ્રેન્ચાઇઝી આપી છે અને અહીંયા આગળ તમને યાદ રાખજો, અહીંયા આગળ તમને પૈસા કમાવાનો મોકો મળે છે, સપનાનું ઘર બનાવવાનો મોકો મળશે, અહીંયા આગળ તમને વિમાનમાં બેસવાનું સપનું પૂરું થવાનો મોકો મળશે, અહીંયા આગળ તમારા પરિવારને સમયની આઝાદી મળશે, અહીંયા આગળ તમને પૈસાની આઝાદી મળશે, અહીંયા સારું હેલ્થ મળશે. 3 વસ્તુ મળવા પાત્ર છે એકવાર ડિસિઝન લેવાના કારણે. રાઈટ. એકવાર ડિસિઝન લેવાના કારણે જો આ બધી વસ્તુ મળતી હોય તો ડિસિઝન યસ લેવાય કે ના લેવાય? હેલો ઓલ ન્યુ મેમ્બર્સ, લેવાય કે ના લેવાય? યસ યા નો? યસ યા નો ઓલ મેમ્બર્સ? જેટલા બી ન્યુ ડિસ્ટ્રીબ્યુટર છે ખાસ મને રિપ્લાય આપજો. જેટલા બી ન્યુ વ્યક્તિ છે, એકવાર જિંદગીમાં દુકાન બદલવાથી, એકવાર આપણી સોચ બદલવાથી અહીંયા આગળ પૈસા કમાવાનો મોકો મળતો હોય, સપના પૂરા કરવાનો ચાન્સ મળતો હોય અને ડિજિટલી કામ કરવાનું છે. કોઈ ફિઝિકલ વર્ક નહીં, 100% ડિજિટલ વર્ક કરવાનું છે અને તમને અહીંયા મોકો મળી રહ્યો છે પૈસા કમાવાનો. રાઈટ. આ વ્યવસાય થકી અગર એક ડિસિઝન લેશો તમને તો તમને અહીંયા એમઆઈ લાઈફસ્ટાઈલના માધ્યમથી 9 પ્રકારની ઇન્કમ મળે છે. રિટેલ પ્રોફિટ, સેલ્સ ટર્નઓવર બોનસ, પરફોર્મન્સ બોનસ, રેન્ક ઇન્કમ, લોયલ્ટી ઇન્કમ, એવોર્ડ રિવોર્ડ, ઓવર રાઇડિંગ, રોયલ્ટી બોનસ, માન સન્માન અને 10મી ઇન્કમ તમને લાસ્ટમાં બતાવવાનું છે. રાઈટ. પહેલી ઇન્કમ તમને અહીંયા મળે છે રિટેલ પ્રોફિટ. રિટેલ પ્રોફિટ એટલે કે એક પ્રોડક્ટની એમઆરપી છે 198 રૂપિયા. લાઈક એક ફિક્સ બોસ, એક ફેસ વોશ. આ ફેસ વોશ છે મોઢું ધોવા માટેનું, એની એમઆરપી છે 198, 198 રૂપિયા. પરંતુ જેવી તમે એની ફ્રેન્ચાઇઝી લો છો, પાર્ટનર બની જાઓ છો માય લાઈફસ્ટાઈલની અંદર, તો તમને આ જે છે ફેસ વોશ એ તમને ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ પડશે 149, 149 રૂપિયા. યાની કે એક ફેસ વોશ તમે કોઈને રિકમેન્ડ કરી દીધું, કોઈને ભલામણ કરી કે ફેસ વોશ સારું આવે છે યુઝ કર, તો 49 રૂપીસ તમારા ખીચામાં, 49 રૂપિયાનો રિટેલ પ્રોફિટ તમને મળે છે. એટલે કે એક પ્રોડક્ટમાં 20% લઈને 40% દરેક પ્રોડક્ટમાં અલગ અલગ પ્રોફિટ અહીંયા મળવા પાત્ર છે. પહેલી ઇન્કમ છે. બીજી ઇન્કમ છે સેલ્સ ટર્નઓવર બોનસ. કંપની અહીંયા વીકલી ઇન્કમ આપે છે. એક એક્ઝામ્પલ, એક ઉદાહરણ આપું છું કે 10,000 ની ખરીદી કરી તમે, રાઈટ. એક ભવ્યાબેન છે, એક ભાવેશભાઈ છે અને બંનેને તમે ફ્રેન્ચાઇઝી આપો છો, ડીલરશીપ આપો છો. ભવ્યાબેને 10,000 ની શરૂઆત કરી, ભાવેશભાઈએ 10,000 ની શરૂઆત કરી. તો કંપની શું કરશે? એના બિઝનેસ વોલ્યુમ બનાવશે. 10,000 ના 75% બિઝનેસ વોલ્યુમ બનાવશે. એટલે કે 7,500 બિઝનેસ વોલ્યુમ ORG 1 માં, 7,500 બિઝનેસ વોલ્યુમ ORG 2 માં થશે. તો એના 12% મેચિંગના 12% કંપની કમિશન આપે છે ડેપ્થ લેવલ સુધી. એટલે કે 7500 ના મેચિંગના 12%. ફર્સ્ટ ચેક, પહેલો ચેક તમારા એકાઉન્ટમાં વીકલી કંપની ટ્રાન્સફર કરશે. હેલો. પહેલી ઇન્કમ તમારી એકાઉન્ટમાં કંપની ટ્રાન્સફર કરે છે 900 રૂપિયા. રાઈટ. તમને એમ થયું સાહેબ 900 રૂપિયા શું થવાનું છે? ચલો આગળ વાત કરું તો ભવ્યાબેને બિઝનેસ આપશે, બીજા લોકોને ડીલરશીપ આપશે, ફ્રેન્ચાઇઝી આપશે, ભાવેશભાઈ બીજા લોકો ફ્રેન્ચાઇઝી આપશે. તો શું થશે તમે વાત કરું, અહીંયા આગળ તમે જોઈ શકો છો 50,000 બિઝનેસ વોલ્યુમ ORG 1 માં આવ્યો, 50,000 બિઝનેસ વોલ્યુમ ORG 2 માં આવ્યો. તો એ લોકોના ટર્નઓવરના મેચિંગના 12%ના હિસાબે ફરીવાર નેક્સ્ટ 6,000 રૂપિયાનો ચેક વીકલી તમારા એકાઉન્ટમાં કંપની ટ્રાન્સફર કરશે. આગળ વાત કરીએ, ટીમ મોટી થાય છે, નેટવર્ક મોટું થાય છે. તો નેટવર્ક મોટું થવાના કારણે 1 લાખ બિઝનેસ વોલ્યુમ ORG 1 માં આવ્યો, 1 લાખ બિઝનેસ વોલ્યુમ ORG 2 માં આવે છે. તો મેચિંગના 12%ના હિસાબે 12,000 રૂપિયા વીકલી કંપની કમિશન આપે છે. એના પછી 5-5 લાખ બીવી મેચિંગ થાય છે. આ બાજુ ORG 2 ની અંદર 3 લાખ બીવી આવે છે. તો 3 લાખ બીવીના મેચિંગના 12%, 36,000 રૂપિયાનો ચેક કંપની ટ્રાન્સફર કરે છે. ORG 1 માં 5 લાખનો બિઝનેસ આવ્યો તો વધ્યા કેરી ફ્રોડ 2 લાખ. તો 2 લાખ તમને નેક્સ્ટ વીકની અંદર આવતા અઠવાડિયામાં કેરી ફ્રોડ આપે છે કંપની. અહીંયા કરેલું કામ મજરે મળશે. ઘણી બધી માર્કેટમાં કંપનીઓ છે જેમાં લોસ થઈ જાય છે, ઝીરો થઈ જાય છે. અહીંયા નથી થતું. રાઈટ. નેક્સ્ટ વીકની અંદર 1 લાખનું ટર્નઓવર આવ્યું, ફરીવાર 1 લાખના 12%, તમારા એકાઉન્ટમાં 12,000 મળી જશે. આવી રીતે ડેપ્થ સુધી મેક્સિમમ કંપની એક અઠવાડિયાના, વધુમાં વધુ એક અઠવાડિયાના 2,10,000 રૂપિયા એક આઈડી ઉપર આપે છે. મહિનાના કેટલા થયા? 8,40,000. વર્ષના કેટલા થયા? 1 CR, 1 કરોડ. હલો. તો અહીંયા કરોડપતિ બનવાનો ચાન્સ છે.
લોકો અહીંયા બની ચૂક્યા છે. કંપની મેનેજમેન્ટ છેલ્લા 13 વર્ષથી ચાલી રહ્યું છે. મારા ગ્રેટ ગુરુ છે જેમનું નામ છે પ્રકાશ પટેલ સર, એમના એકાઉન્ટમાં પણ 2,10,000 આવેલા છે. હું એમનું સ્ટેટમેન્ટ પણ તમને બતાવીશ. અહીંયા આગળ તમે માની લો કે કામ કરો છો, બિઝનેસ સ્ટાર્ટ કરો છો, કંપનીની પહેલી લેવલ આવે છે 2.5 લાખ બિઝનેસ વોલ્યુમ ORG 1 માં, 2.5 લાખ બિઝનેસ વોલ્યુમ ORG 2 માં કરો છો તો કંપની તમને અહીંયા 3 લાખ રૂપિયાનો એક્સિડન્ટ વીમો આપે છે. હલો, 3 લાખ રૂપિયાનો એક્સિડન્ટ પોલિસી આપે છે વિધાઉટ પ્રીમિયમ, કોઈ પ્રીમિયમ ભરવાનું નથી. રાઈટ, આ એક એક્સ્ટ્રા બેનિફિટ આપે છે. અને તમે જેવા કંપનીના પહેલા લેવલમાં આવી જાઓ છો તો કંપની એક્સ્ટ્રા તમને ઇન્કમ આપે છે, જેમાં કહેવામાં આવે છે પરફોર્મન્સ. 1 લાખ બીવી અગર એક મહિનામાં તમે ટાર્ગેટ અચીવ કરો છો તો કંપનીના માધ્યમથી તમને અહીંયા આગળ 5,000 થી લઈને 10,000 સુધી કંપની પરફોર્મન્સ આપે છે. કેટલું? 5,000 થી લઈને 10,000 સુધી કંપની પરફોર્મન્સ આપે છે. એના પછી કંપનીની સેકન્ડ રેન્ક આવે છે સ્ટાર સિલ્વર. એટલે કે ORG 1 માં 2.5 લાખ બિઝનેસ વોલ્યુમ, ORG 2 માં 2.5 લાખ બિઝનેસ વોલ્યુમ અને 2.5 લાખ બિઝનેસ વોલ્યુમ ORG 3 ત્રીજા લેગમાં કરો છો તો તમને ભવ્યાબેન, ભાવેશભાઈ અને ભરતભાઈ ત્રણની ડાઉનમાં 2.5 લાખ બિઝનેસ વોલ્યુમ કવર કરો છો તમે તો કંપનીનું એક નેક્સ્ટ લેવલ કહેવામાં આવે સ્ટાર સિલ્વર બની જાઓ છો. અને નેક્સ્ટ મંથની અંદર 1 લાખ રૂપિયાનો ધંધો તમે કરો છો ટીમના માધ્યમથી. આખું ટીમ વર્ક છે, ટોટલ ટીમનો ધંધો ગણાય છે, એકલાને નથી કરવાનો, ટીમ વર્કથી જ થાય છે બધું. રાઈટ, તો પરફોર્મન્સ બોનસ મળવાના પાત્ર છે 5,000 થી લઈને 10,000. એના સિવાય તમને અહીંયા લોયલ્ટી બોનસ મળવાની છે 7,500 રૂપિયા. 2% અલગથી રેન્ક ઇન્કમ મળે છે 4,500 રૂપિયા. ટ્રસ્ટ ટર્નઓવર બોનસ વીકલી જે ચેક કહેવાય એ 18,000 રૂપિયા બને છે. એવી રીતે ટોટલ 40,000 રૂપિયાની ઇન્કમ તમે લઈ શકો છો. 40,000 રૂપિયા ઇન્કમ કમાવાના હકદાર બની જાઓ છો. કેટલા? 40,000. અને આ લેવલ તમે આજે અગર બિઝનેસ સ્ટાર્ટ કરો છો, આજે ડિસિઝન લીધો યસ આઈ વોન્ટ સ્ટાર્ટ ધીસ બિઝનેસ, તમે કીધું કે મારે આ બિઝનેસ ચાલુ કરવો છે, તો સિસ્ટમ પ્રમાણે અગર તમે કામ કરો છો તો અમારા તરફથી તમને ગાઈડન્સ મળશે. વિધિન 6 મંથ, માત્ર ને માત્ર 6 મહિનામાં તમે આ સ્ટાર સિલ્વર લેવલ એચીવ કરી શકો છો. ઘણા બધા લોકો અહીંયા છે જેમણે આ લેવલ અચીવમેન્ટ કરેલા છે માત્ર 6 મહિનામાં. અને મંથલી 6 મહિના ચલો ધીમે તમે કામ કર્યું, સ્પીડ થોડી સ્લો થઈ, 1 વર્ષમાં તમે આ લેવલ અચીવ કરો છો અને એના પછી આ ટાર્ગેટ પ્રમાણે અચીવ કામ કરો છો તો તમે 1 વર્ષ પછી દર મહિને 40,000 પ્લસ ઇન્કમ કમાતા હશો. એ માય લાઈફસ્ટાઈલની અંદર આ છે પાવર ડિજિટલ માય લાઈફસ્ટાઈલનો. હલો, તો છે ને જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી. 1 જ વર્ષ પછી, 6 મહિના પછી દર મહિને 40,000 પ્લસ ઇન્કમ કમાવાનો મોકો મળશે એકવાર ડિસિઝન લેવાના કારણે. અને 30 થી 40% રિટેલ પ્રોફિટ કમાવો છો એ તો અલગ. રાઈટ, નેક્સ્ટ કંપનીની ત્રીજી રેન્ક આવે છે DTC, ચોથી રેન્ક આવે ZTC, પાંચમી આવે STC, છઠ્ઠી આવે છે RTC રિજનલ ટીમ કોર્ડિનેટર, સાતમી આવે છે NTC નેશનલ ટીમ કોર્ડિનેટર. અગર તમે 1 વર્ષમાં એક લેવલ અચીવમેન્ટ કરો, આવું પોસિબલ નથી પણ હું તમને કહી દઉં. રાઈટ, માની લો કે લોકો અહીંયા 7મા લેવલમાં 3 વર્ષમાં અચીવ કરે છે, માત્ર 3 વર્ષમાં NTC લોકો ક્લિયર કરે છે. 2 કરોડ બિઝનેસ વોલ્યુમ કરવાનો હોય છે. પરંતુ તમે માની લો કે ધીમે ધીમે કામ કરો છો, 5 વર્ષમાં બી કામ કર્યું તો પણ તમારી આ મંથલી ઇન્કમ 5 વર્ષ પછી દર મહિને 1 લાખ થી લઈને 3 લાખ કમાતા હશો. આ છે પાવર ડિજિટલ માય લાઈફસ્ટાઈલનો. રાઈટ, એકવાર ડિસિઝન લેવાના કારણે આ વસ્તુ પોસિબલ છે. ચોઇસ ઇઝ યોર્સ, ચોઇસ તમારી પર ડિપેન્ડ છે કે શું કરવું, ડિસિઝન લેવો કે નહીં લેવો. વીકના, અઠવાડિયાના 450 થી લઈને 2,10,000 કમાવાનો આ મોકો છે ભાઈ. હેલો એવરીવન, વુમન્સ એન્ડ જેન્ટ્સ, વાલા ભાઈઓ અને બહેનો. પ્રિન્સ ઓફ પાટણ પ્રકાશ પટેલ સર વીકના 2,10,000 કીધા તમને. જો તમને સ્ટેટમેન્ટ બતાવું છું, આ એમનો બેંકનો એકાઉન્ટ નંબર છે 9713. એમના એકાઉન્ટમાં 2,10,000 કેટલી વાર આવી ચૂક્યા છે અને આજે આવી રહ્યા છે. આજે મંથલી ઇન્કમ એ પ્રકાશ પટેલ સર મંથલી ઇન્કમ આજે 10 લાખથી 12 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે. આજે કંપની ટોપના લેવલમાં ડાયમંડ પર પહોંચી ગયા છે. આવતા મહિનાથી એમની ઇન્કમ 15 લાખ પ્લસ હશે, જે તમારા અને મારા દિમાગની સોચની બહાર છે. હલો, કેમ કે આપણે બધા એક સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. આપણા પરિવારની અંદર તો એક જ વસ્તુ, એક જ વાત થાય છે, ભણી ગણી સારો બેટા સારું ભણ, બેટી સારું ભણ, નોકરી મળશે 25,000 50,000 ની નોકરી મળશે અને એમાં ખુશ રહેવાનું. સાહેબ આજે આટલી બધી મોંઘવારી, તમે સિલ્વર અને ગોલ્ડના રેટ જુઓ. લાગે છે એક આમ ઇન્સાન, એક નોર્મલ વ્યક્તિ આ ખરીદી શકશે? છે તમારી પાસે કોઈ માર્કેટમાં બીજો કોઈ ઓપોર્ચ્યુનિટી, બીજો કોઈ રસ્તો? તો આજે તમને તમારા મિત્રએ આ ડિજિટલ ઓપોર્ચ્યુનિટી આપી છે, એની પર એકવાર વિશ્વાસ મૂકો, ભરોસો મૂકો. નેક્સ્ટ ઇન્કમ છે એવોર્ડ એન્ડ રિવોર્ડ, છઠ્ઠી ઇન્કમ છે. સાતમી ઇન્કમ ઓવર રાઇડિંગ ઇન્કમ મળે છે. આઠમી ઇન્કમ રોયલ્ટી મળે છે. નવમી ઇન્કમ માન સન્માન મળે છે. અને 10મી છે અહીંયા 9 પ્રકારની ઇન્કમ સિવાય સ્ટાર એટ્રેક્શન નોમિનેશન ફેસિલિટી.
એક્ઝામ્પલ તરીકે હું અહીંયા છું, નામ મારું લાલજી ઠાકોર, બરાબર. કંપનીના નિયરેસ્ટ 6 લેવલ, આજે 6 લેવલમાં હું પહોંચવાની તૈયારીમાં છું, રાઈટ. આજે મારું અહીંયા ટીમ વર્ક છે, મારી ટીમ કામ કરી રહી છે, અને ન કરે કુદરતને કદાચ મને કાલે કંઈક થઈ જાય તો ઓટોમેટિક મારો આઈડી છે મારા મમ્મીના નામે ટ્રાન્સફર થઈ જશે, અને મારી જે ઇન્કમ આવી રહી છે ઓટોમેટિક દર મહિને મારા મમ્મીના એકાઉન્ટમાં આવશે. આ છે પાવર નોમિનેશન ફેસિલિટી. સાહેબ, માર્કેટની અંદર કોઈ વ્યક્તિ ક્લાસ 1 અધિકારી હોય, ક્લાસ 1 અધિકારી હોય, મંથલી ઇન્કમ 1 લાખ 2 લાખ વોટ એવર જે બી હોય એની, કદાચ એ વ્યક્તિ આ દુનિયામાં ના હોય તો શું એની ડિગ્રી, એની જે પોસ્ટ છે, એની નોમિનેશનમાં એની વાઈફ ને કે એના બાળકને મળશે ખરા? આનો જવાબ જરૂર આપજો ચેટમાં. મળશે ખરા? યસ યા નો? અગર માની લો કે તમે કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરી રહ્યા છો, ટોપની પોઝિશન પર આવી ગયા 10 વર્ષ પછી, તો શું તમે તે જગ્યાએ તમારું નોમિનેશનમાં તમારા બાળકને, તમારા વાઈફને, તમારા મધરને, ફાધરને મળશે ખરા? નોટ પોસિબલ. કેમ માય લાઈફસ્ટાઈલ કામ કરવું જોઈએ? કેમ તમારા મિત્રોએ તમને અહીંયા બોલાયા છે, તમારા ફ્રેન્ડે તમને ઇન્વાઇટ કર્યા છે? ડિસિઝન લેવો જોઈએ. નોમિનેશન ફેસિલિટી. અહીંયા લોટ ઓફ એક્ઝામ્પલ છે, આ બધા ગુજરાતના છે. અહીંયા BN પટેલ સર છે મોડાસાના, રાઈટ. અહીંયા મિતુલ ઠાકોર સર છે બેચરાજીના, કોરોનામાં એક્સપાયર થઈ ગયા. કોરોનામાં એક્સપાયર થઈ ગયા, 6 લેવલમાં હતા. આજે એક્સપાયર થયા અને એમને લગભગ 6 વર્ષ ઉપર થયું, રાઈટ. આજે એ વ્યક્તિ નથી આ દુનિયામાં, પણ એના ફાધરના એકાઉન્ટમાં દર મહિને કંપનીના માધ્યમથી 1 લાખ પ્લસ ઇન્કમ જઈ રહી છે. નામ છે GK પટેલ. ગાંધીનગરમાં નાગરિક બેંકના ચેરમેન હતા. ચેરમેન એટલે સમજી લો તમે, રાઈટ. 2021માં એક્સપાયર થઈ ગયા. આજે એમની ડોટરના નામે આ બિઝનેસ ટ્રાન્સફર કંપનીએ કર્યો. હર મહિનાની ઇન્કમ 2 લાખથી 4 લાખ એમના ડોટરના એકાઉન્ટમાં જઈ રહી છે. આ છે પાવર આ બિઝનેસનો. વાત કરું મારું નામ લાલજી ઠાકોર છે. બાય પ્રોફેશન ડિપ્લોમા ઓટોમાં એન્જિનિયરિંગ કરેલું છે, વિચ ઇઝ વન ઓફ ધી મોસ્ટ લીડિંગ કોલેજ ઇન ગુજરાત વિથ 83% પાસ આઉટ, રાઈટ. એવું નહીં કે નવરા હતા ને આવી ગયા છીએ. તમને એમ થતું હશે કે આ તો ફાલતુ લોકોનું, નહીં. આ એક પ્રોફેશન લોકોનું કામ છે, નોટ અ સેલ્સનું કામ. અહીંયા માર્કેટિંગનું કામ, નેટવર્કનું કામ, એ એક પ્યોર બિઝનેસ છે. બીકોઝ આજે તમે ફ્રીમાં મળી રહ્યો છે. આજે તમે ફ્રીમાં નહીં કર્યો તો આની PhD આવી ગઈ છે, ડાયરેક્ટ સેલિંગની ડિગ્રી આવી ગઈ છે, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન ડાયરેક્ટ સેલિંગ. 1 વર્ષની ફી છે 1.5 લાખ રૂપિયા, 1,50,000 રૂપિયા ફી છે. ડિગ્રી લેવી પડશે અગર તમારા બાળકને કરવું હશે તો. આજે ચોઈસ છે તમારી પાસે, ફ્રીમાં મળી રહ્યો છે આ બિઝનેસ. હલો, શેમાં મળી રહ્યો છે? ફ્રીમાં. મેં પણ ડિસિઝન લીધો હતો આજથી 6 વર્ષ પહેલા. એની પહેલા નોકરી કરતો હતો અમદાવાદની અંદર. નોકરી કરતો હતો, માત્ર 16,000 રૂપિયા પગાર હતો. હલો, 9,000 પ્લસ ઇન્સેન્ટિવ, 16,000 પહોંચ્યો તો માંડ 3 વર્ષ પછી. પણ ડિસિઝન લીધો, બાય પ્લેન વિમાનમાં બેસવાનું સપનું પૂરું થયું. અહીંયા તમે જુઓ, માન સન્માન ઇજ્જત મળ્યું. 10,000 લોકોની સામે મારું રિકોગ્નાઇઝેશન થયેલું છે, માન સન્માન સેલિબ્રેશન થયેલું છે વિથ ટ્રોફી. હેલો, રાઈટ. એના પછી તમે જો પર્સનાલિટી, અહીંયા બ્રાન્ડ બિલ્ડ થાય છે. પર્સનાલિટી તમે જુઓ અહીંયા, આજની પર્સનાલિટી અને બિફોર. અહીંયા તમે જુઓ પહેલાની પોસ્ટ, અત્યારની પોસ્ટ. અહીંયા પર્સનલ બ્રાન્ડ બિલ્ડ થાય છે આ બિઝનેસમાં. ખાલી પૈસા કમાવાનો મોકો નથી મળતો, તમારી પર્સનલ બ્રાન્ડ પણ બિલ્ડ થાય છે. હલો, કેમ કરવો જોઈએ બિઝનેસ? લાઈફની અંદર પરિવર્તન આવ્યું છે, તમને બતાવું. બિઝનેસ સ્ટાર્ટ કર્યો, સેકન્ડ હેન્ડ બાઇક લઈને કર્યો હતો. નવી પેટી પેક બાઇક લઈ, એના પછી નવી પેટી પેક ગાડી લઈ. અમે 5 ભાઈ છે. 5 ભાઈમાં હું સૌથી નાનો છું. મારા પરિવારની અંદર ફર્સ્ટ 4 વ્હીલર મારા ઘરમાં આવી છે. આ જ બિઝનેસના માધ્યમથી. વન રાઇટ ડિસિઝન કેન ચેન્જ યોર લાઈફ. એક સાચો નિર્ણય માણસની જિંદગી બદલી શકે છે. મેં સાંભળ્યું હતું, પણ મારી લાઈફમાં તો બદલાઈ ગયું છે. આજે વારી તમારી છે. 6 વર્ષ પહેલા ડિસિઝન મેં લીધો હતો. તમે જુઓ, જે સ્ટેજ ઉપર PM નરેન્દ્ર મોદી સાહેબ હોય, એ જ સ્ટેજ ઉપર આ લાલજી ઠાકોરનું સન્માન થયેલું છે. જે સ્ટેજ ઉપર PM નરેન્દ્ર મોદી હોય, એ સ્ટેજ ઉપર સન્માન થયેલું છે, રાઈટ. સમજો તમે, 6,500 લોકોની સામે, રાઈટ. એના સિવાય રિકોગ્નાઇઝેશન છે. આજે ડિજિટલ જર્ની તમે જો, તમને એમ થતું આ બિઝનેસ તો ક્યાં ચાલતો હશે સાહેબ, આ ફ્રોડ તો નથી ને, આ ઓનલાઈન વગેરે ફ્રોડ તો નથી ને? તો નેક્સ્ટ 18 ફેબ્રુઆરીએ 1 લાખ લોકોનો પ્રોગ્રામ થવાનો છે મુંબઈની અંદર, સંભાજીનગર. અને ગયા વર્ષે થયો હતો, એ ગયા વર્ષે 1 લાખ લોકોના પ્રોગ્રામ, 1 લાખ લોકોની સામે સ્ટેજ ઉપર મારું આ શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. એક ડિસિઝન લેવાના કારણે. જો આ પોસિબિલિટી હોય તો ડિસિઝન યસ લેવો જોઈએ, રાઈટ. બાકી ચોઇસ ઇઝ યોર્સ. 5 સ્ટાર રિસોર્ટ, 5 સ્ટાર હોટલની અંદર સ્ટે કરવાનો મોકો મળેલો છે, રાઈટ. ટૂર ઇન્ડિયાની ઓલ ટૂર અત્યારે તમને મોકો મળેલા છે, રાઈટ. ઘણા બધા તમે પેપર કટિંગ છે, રાઈટ. અત્યારે તમે ડિજિટલની અંદર તમે મારા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કોઈ પણ તમે સર્ચ કરવા માંગો છો, ગૂગલની અંદર ફક્ત સર્ચ કરજો લાલજી બી ઠાકોર. ગૂગલમાં સર્ચ કરજો લાલજી બી ઠાકોર. તમને લાલજી બી ઠાકોર કોણ છે 100% જેન્યુન તમને ખબર પડશે. એઝ અ સર્ટિફાઈડ પબ્લિક સ્પીકર છું આજે હું,
એઝ અ મેટા એડ એક્સપર્ટ છું 3 વર્ષનો મારી પાસે, રાઈટ. ડિજિટલ ની અંદર આજે સોશિયલ મીડિયા ની અંદર કરીબન 20 થી 25,000 ફોલોવર છે મારા ઓલ ઓવર, રાઈટ. એવું નથી કે તમને આજે હું પહેલી વાર ગાઈડ કરી રહ્યો છું. અમારી જોડે ઘણા બધા લોકો વર્ક કરી રહ્યા છે ઓલરેડી, અને તમે આગળ શરૂઆત કરશો તો પર્સનલ મેન્ટરશિપ તમને અહીંયા મળશે. મેન્ટરશિપ મળશે. જે વ્યક્તિ તમને અહીંયા બિઝનેસ બતાવે છે એ વ્યક્તિનો 24x સપોર્ટ મળશે. અહીંયા કરવાનું શું છે? માત્ર ને માત્ર તમારા જીવન જરૂરિયાતની પ્રોડક્ટની ખરીદી. હલો, જે પ્રોડક્ટ માર્કેટમાંથી લાવતા હતા અહીંયા તમારી ચોઈસની પ્રોડક્ટ લઈ બિઝનેસ સ્ટાર્ટ કરો. ચોઈસની પ્રોડક્ટ લઈ અને બિઝનેસ સ્ટાર્ટ કરો. અહીંયા આગળ તમને પહેલું કામ મળશે. અહીંયા અગર તમે બિઝનેસ રાઈટ ડિસિઝન લઈને સ્ટાર્ટ કરો છો તો લાઈફ ટાઈમ સિક્યોર ઇન્કમ સોર્સ મળશે. આખી જિંદગી પૈસા કમાવાનો રસ્તો મળશે. બીજું, તમને કરોડપતિઓ દ્વારા લાઈફ ટાઈમ ટ્રેનિંગ મળશે. જે આ બિઝનેસની અંદર સક્સેસફુલ છે એ લોકોનું તમને ટ્રેનિંગ મળશે, એ લોકોનું નોલેજ મળશે, રાઈટ. 24x7 તમને ગાઈડન્સ મળશે, પર્સનલ મેન્ટર મળશે. કોઈ પણ સવાલ છે બિઝનેસ વિશે, તમે જે વ્યક્તિ તમને મેન્ટરશિપ આપવાનો છે એ વ્યક્તિની મેન્ટરશિપ મળશે. બિઝનેસ વિશે તમને ગાઈડ કરવામાં આવશે, કેવી રીતે કામ કરવાનું, કસ્ટમર જોડે કેવી રીતે વાત કરવાનું, બિઝનેસ કેવી રીતે પ્રમોટ કરવાનું, A to Z તમને સોલ્યુશન મળશે. 3 આઈડી થી તમે બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો તમને અહીંયા મલ્ટિપલ બેનિફિટ મળે છે, ડબલ ઇન્કમ મળે છે. અમારું સિક્રેટ વોટ્સઅપ ગ્રુપ છે જેની અંદર બિઝનેસના લીગથી જે એક્ટિવિટી થતી હોય છે તો એનું તમને એક્સેસ મળશે. 100 ક્વોલિટી લીડ મળશે. અગર તમે 3 આઈડી થી બિઝનેસ સ્ટાર્ટ કરો છો, 3 આઈડી થી બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો તમને 100 ક્વોલિટી લીડ પ્રોવાઈડ કરવામાં આવશે બિઝનેસમાં કામ કરવા માટે, રાઈટ. લાઈફ ટ્રાન્સફોર્મેશન ગાઈડન્સ મળવાનું છે. બિઝનેસ ડેવલપમેન્ટ ટ્રેનિંગ ફી છે 199, યાની કે 199 રૂપિયા. બિઝનેસ સ્ટાર્ટ કરો છો તમે, બિઝનેસને નોલેજ લેવા માટે ફક્ત ને ફક્ત વન ટાઈમ ચાર્જ છે 199 આપવાનો છે, રાઈટ. પહેલા જ મહિનાથી તમે ઇન્કમ કમાવાનો મોકો મળે છે અને ડેઈલી ઓનલાઈન ટ્રેનિંગ આપવામાં આવે છે. આ બિઝનેસને કેવી રીતે બિલ્ડ કરવાનો A to Z નું ડેઈલી રોજે રોજ તમને 1 કલાક ઓનલાઈનના માધ્યમથી અત્યારે જે ઝૂમમાં જોઈ રહ્યા છો એ જ ઝૂમની અંદર તમને ઓનલાઈનની અંદર તમને ટ્રેનિંગ એક્સેસ કરવામાં આવશે અમારા તરફથી, રાઈટ. તો આટલા બધા બેનિફિટ મળતા હોય તો એકવાર ડિસિઝન લેવાય. અમારું ગ્રુપ છે ધ એમ્પાયર યુનિટી. ધ એમ્પાયર ગ્રુપ યુનિટની અંદર તમને પર્સનલ મેન્ટરશિપ મળશે અને 100% ડિજિટલ વર્ક કરવાનો મોકો મળશે. એકવાર ડિસિઝન લેવાનો છે. જો આ બિઝનેસની અંદર તમને અનગિનિત બેનિફિટ છે, અનગિનિત બેનિફિટ છે. કોઈ રોકાણ નથી, માત્ર ને માત્ર પ્રોડક્ટની ખરીદી કરવાની છે, પૈસા ભરવાના નથી. કોઈ જોખમ નથી, પૈસા ભરશો તો જોખમ છે ને. અને કોઈ ફ્રોડ નથી. 100% ડિજિટલ વર્ક છે, 100% લીગલ વર્ક છે. આ કોઈ ક્વિક મની ઇન્કમ કમાવાનો રસ્તો નથી. અહીંયા પણ મહેનત કરવાની છે, કસ્ટમર જોડે કેવી રીતે વાત કરવાની, બિઝનેસ વગેરે વગેરે. અહીંયા કોઈ ટાર્ગેટ નથી. વીકલી ઇન્કમ છે, હિસાબની કોઈ જરૂર નથી. ફ્રી સમયનો ઉપયોગ કરવાનો છે. તમે નોકરી કરો છો, ધંધો કરો છો, ખેતીવાડી કરો છો, સ્ટુડન્ટ છો, હાઉસવાઈફ છો, તો પણ તમે આ બિઝનેસ કરી શકો છો. પાર્ટ ટાઈમ કરી શકો છો. કોઈ શિક્ષણની જરૂર નથી. તમે ભણેલા છો, કેટલું સ્ટડી કરેલું નથી કરેલું ડઝન્ટ મેટર, કોઈ મેટર નથી કરતું. તમે ડબલ ગ્રેજ્યુએશન કરેલું છે તો પણ તમે બિઝનેસ કરી શકો છો. તમારી માટે તો ખાસ છે. ઘર આધારિત એની ડિજિટલ વર્ક છે, રાઈટ. કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, કોઈ ઓફિસની જરૂર નથી અને પૈસા કમાવાની અનલિમિટેડ સંભાવના છે. બસ એકવાર ડિસિઝન લેવાનો છે તમારે. માય લાઈફસ્ટાઈલ જોડે બિઝનેસ શરૂઆત કરવાનો, રાઈટ. ઇમેજિન કરો ફ્યુચર માય લાઈફસ્ટાઈલ જોડે. વન રાઈટ ડિસિઝન કેન ચેન્જ યોર લાઈફ. એક સાચો નિર્ણય તમારી અને તમારા પરિવારની જિંદગી બદલી શકે છે. એકવાર ડિસિઝન લેવાનું છે. હેલો, રાઈટ. તો તમે એક ડિસિઝન લો અને તમારા અને તમારા પરિવારના સપના પૂરા કરો. એ સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. યસ. ઓકે, થેન્ક યુ વેરી મચ સર. બહુ જોરદાર જબરજસ્ત પ્રેઝન્ટેશન આપ્યું. તો સર માટે આપણે શું કરીશું, TX યસ ચેટની અંદર કહેશું. થેન્ક યુ સો મચ સર. બહુ જ ઇઝીલી અને બહુ ગુજરાતી અને સરળ ભાષાની અંદર આજનું અમને પ્રેઝન્ટેશન આપ્યું. સો હેલો એવરીવન. ઘણા બધા નવા લોકો હશે. સરનો તો ડીપમાં તમે પરિચય જોઈ લીધો, પણ ઘણા બધા લોકોને લાગતું હશે કે મેડમ કોણ છે, કઈ જગ્યાએથી બિલોંગ કરે છે. તો કેટલા લોકો મારે પરિચય જોઈએ છે ભાઈ? યસ, તો હું આપવા માટે રેડી છું કે યસ મારો પરિચય જોઈએ છે, કે યસ મેમ તમે ક્યાંથી છો, તમારું શું આ બિઝનેસની અંદર રોલ છે. તો ચલો હું તમને ડીપની અંદર મારો થોડોક પરિચય આપીશ કે હું ક્યાંથી છું અને હું આ બિઝનેસની અંદર કઈ રીતે આવી હતી અને અત્યારે હું આ બિઝનેસની અંદર કયા લેવલ ઉપર છું. તો હું અહીંયા મારી સ્ક્રીન શેર કરું છું. તમને સ્ક્રીન કમ્પ્લીટલી દેખાય તો પ્લીઝ ચેટની અંદર રિપ્લાય આપજો. ખાલી ને ખાલી, વધારે નહીં. હવે આપણે કેટલા મિનિટ રહેવાના છીએ? ઓનલી ફોર 10 મિનિટ, રાઈટ. 10 મિનિટ માટે કેટલા લોકો રેડી છે ભાઈ? 10 જ મિનિટ આપણે હવે રહેવાના છીએ. યસ,
10 મિનિટની અંદર આપણું આજનું પ્રેઝન્ટેશન ક્લોઝ થઈ જશે. કેટલા લોકો રેડી છે ભાઈ? 10 મિનિટ, રાઈટ? યસ એવરીવન. ઓકે ઓકે, વેરી ગુડ વેરી ગુડ. સો ચલો મારો પરિચય આપું તો માય સેલ્ફ ભૂમિકા મકવાણા, અને હું પણ બનાસકાંઠાથી જ બિલોંગ કરું છું. શિહોરી ગામ છે, બટ શિહોરી દરેક વ્યક્તિને યાદ નથી રહેતું હોતું, તો હું સમજી લો પાટણથી બિલોંગ કરું છું. પાટણની નજીક જ રહું છું મેં. અને આ બિઝનેસ પહેલાની વાત કરું, જેમ કે તમને અત્યારે બિઝનેસ પ્લાન પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું, એ જ રીતે મને પણ સરે આજથી 5 વર્ષ પહેલા કોવિડની અંદર મને આ બિઝનેસ બતાવ્યો હતો સરે, અને સરના ગાઈડન્સ પ્રમાણે બિઝનેસની મેં શરૂઆત કરી, અને એને શરૂઆત કર્યા પછી મારી લાઈફની અંદર શું ચેન્જીસ આવ્યો છે એ હું તમને અહીંયા 5 થી 10 મિનિટની અંદર હું શેર કરવા જઈ રહી છું, રાઈટ? તો 5 થી 10 મિનિટ આપણે ધ્યાનથી સાંભળવાનું છે, રાઈટ? તો મારું નામ છે ભૂમિકા મકવાણા, સિહોરી ગામથી બિલોંગ કરું છું. અને આ બિઝનેસ પહેલાની વાત કરું તો અમારે બિઝનેસ પહેલાની પર્સનાલિટી છે, તમે જોઈ શકો છો. જ્યારે હું આ બિઝનેસ નથી કરતી ત્યારે પહેલાની વાત કરું તો હું એક કોલેજ સ્ટુડન્ટ હતી, અને જોડે જોડે એક પ્રાઇવેટ જોબ કરતી હતી, જેની અંદર માત્ર ને માત્ર મારી 16,000 રૂપિયા સેલેરી હતી, જેની અંદર કમસે કમ 10 કલાક મારે રોજનું 10 કલાક કામ કરતી, ત્યારે જઈને મને 16,000 રૂપિયા સેલેરી મળતી હતી, રાઈટ? અને આ બિઝનેસમાં આવી એની પહેલાની અમારી પર્સનાલિટી છે કે હું કઈ રીતે હતી, ક્યારે કોઈ 5 વ્યક્તિ સામે બોલતા નતું આવડતું, કોઈ મતલબ કોન્ફિડન્સ નતો, કોઈ સ્કિલ નથી, કોઈ ઇન્કમ નથી, કોઈ પ્લેટફોર્મ નતું. સપના તો ઘણા બધા હતા, પણ કઈ જગ્યાએ જઈને પૂરા થશે એવી કોઈ ઓપોર્ચ્યુનિટી મારી લાઈફની અંદર હતી નહીં. પણ આ બિઝનેસની અંદર આવ્યા પછી મારી ટોટલ લાઈફ ચેન્જ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. યસ એવરીવન, આ બધું જ આ બિઝનેસના કમાલની વાત છે. અને બિઝનેસ તો ઘણા બધા લોકો સ્ટાર્ટ કરતા હોય છે, પણ ઘણા બધા લોકોના લાઈફમાં પરિવર્તન નથી આવતું. એની પાછળનું કારણ એ છે કે ઘણા બધા વ્યક્તિને પ્રોપર ગાઈડન્સ નથી મળતું હોતું, સપોર્ટ નથી મળતો હોતો, એના કારણે આ વસ્તુ પોસિબલ નથી થતી હોતી. તો મારી વાત કરું તો મને હંમેશા સરસ એવો અહીંયા સપોર્ટ બી મળ્યો છે, પ્રોપર ગાઈડન્સ આપવામાં આવ્યું છે, ડિજિટલી 100% અત્યારે હું 100% ઓનલાઈન કામ કરી અને આ અત્યારનું બિઝનેસ ડેવલપ કરી રહી છું. અત્યારે એક ગામમાંથી મેં બિઝનેસની શરૂઆત કરી હતી, અત્યારે ધીમે ધીરે કરતા પૂરા ગુજરાતની અંદર મારી ટીમ ડેવલપ થઈ ગઈ છે. અત્યારે જ આપણે વાત થઈ કે ક્યાંથી બિલોંગ કરો છો, તો ઘણા બધા લોકોએ કીધું કે હું વડોદરાથી બિલોંગ કરું છું, હાલોલથી બિલોંગ કરું છું, અમદાવાદથી બિલોંગ કરું છું, રાધનપુરથી છું, કચ્છથી છું, અલગ અલગ કેટલા બધા એરિયાના નામ લીધા, રાઈટ કે નહીં? તો તમે જુઓ ક્યાં એક નાનકડા ગામથી મેં શરૂઆત કરી હતી. જેમ કે તમારા માઇન્ડમાં પણ એક સવાલ આવતો હશે કે યસ મેડમ, હું શરૂઆત તો કરી લઉં, પણ મારું કામ થશે કે નહીં થાય? તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે મેં શરૂઆત કરી ત્યારે બી મારા માઇન્ડમાં એવું જ હતું કે થશે કે નહીં થાય, પણ અહીંયા જ્યારે પ્રોપર નોલેજ લીધું, પ્રોપર ટ્રેનિંગ લીધી, પ્રોપર બિઝનેસ શીખ્યો, ત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે પૂરા ગુજરાતની અંદર મારું નેટવર્ક બિલ્ડ થઈ ગયું છે આ બિઝનેસના કારણે. નેક્સ્ટ વાત કરીએ તો અલગ સ્ટેજ ઉપર તમે જોઈ શકો છો, જ્યારે ઘણા બધા લોકો લાઈફમાં ઇન્કમ તો બહુ કમાતા હોય છે, પૈસા તો ઘણા બધા લોકો કમાઈ લેતા હોય છે, પણ માન સન્માન ઇજ્જત નથી મળતું હોતું, રાઈટ કે નહીં? તો તમે જોઈ શકો છો અહીંયા મોટા સ્ટેજ ઉપર અમારું રેકોગ્નાઇઝેશન થતું હોય છે, માન સન્માન ઇજ્જત મળતું હોય છે, રાઈટ? સરસ એવી સેલિબ્રેશન થતા હોય છે. ઘણા બધા લોકોના ડ્રીમ હોય છે કે ભાઈ ચલો ને ક્યાંક ભગવાને આટલી સુંદર દુનિયા બનાવી છે, ક્યાંક ટ્રીપની અંદર ફરવા જઈએ. તો અહીંયા અલગ ઘણી બધી મને ટ્રીપ મળેલી છે. એક વાર નહીં, મારું બચપનથી ડ્રીમ હતું કે મારે ગોવા જવું છે. તો જ્યારે આ બિઝનેસમાં આવ્યો તો આ બિઝનેસમાં એક વાર નહીં, બે વાર ગોવા જવાનો ચાન્સ મળ્યો, ત્રીજી વાર પાછું મે મહિનામાં જઈ રહી છું, રાઈટ કે નહીં? અને એ બી ટીમ સાથે જવાનો મને ચાન્સ મળ્યો. મને બહુ જ મતલબ કે એકદમ અમેઝિંગ એક્સપિરિયન્સ રહ્યો છે આ બિઝનેસની અંદર મારો. અને ઘણા બધા લોકોના ડ્રીમ હોય છે કે યસ મારે પ્લેનની અંદર બેસવું છે, મારું બી ડ્રીમ હતું. ઓફકોર્સ હોય, લાઈફ એટલી સરસ છે તો ભાઈ ટ્રેનમાં સફર કરતા હોઈએ છીએ, બાઇકમાં સફર કરતા હોઈએ છીએ, ગાડીમાં સફર કરીએ છીએ, બસમાં સફર કરીએ છીએ, તો ભાઈ એવું બી તો સપનું હોય ને કે ભાઈ પ્લેનમાં બી સફર કરવું છે. તો જે પ્લેનમાં સફર કરવાનું જે સપનું છે, ઘણા બધા લોકોના સપના કમ્પ્લીટ થતા હોય છે, પણ ક્યારે થતા હોય છે? જ્યારે 40 વર્ષના, 50 વર્ષના, 60 વર્ષના, 70 વર્ષના, 80 વર્ષના થાય ત્યારે જ એમનું આ સપનું સક્સેસફુલ થતું હોય છે. પણ નાની એવી ઉંમરની અંદર મારું સપનું કમ્પ્લીટ થયું છે, તો એ ફક્ત ને ફક્ત માય લાઈફસ્ટાઈલના કારણે થયું છે. અને ખાલી મારું નહીં, મારી જોડે મારા ટીમ પાર્ટનરનું પણ સપનું પૂરું થયું છે. અને અત્યારે હું જે લેવલ ઉપર છું, એક ઓનલી ફોર મારા ટીમના કારણે છું, રાઈટ કે નહીં? કેમ કે આ સિસ્ટમ જ એવી છે,
આ સિસ્ટમ જ એવી છે, વ્યક્તિ કામ નથી કરતો હોતો, સિસ્ટમ કામ કરતી હોય છે, રાઈટ. તો તમે જોઈ શકો છો અલગ અલગ 5 સ્ટાર લક્ઝરી ટૂર પણ અહીંયા મળેલી છે ઘણી બધી આગ્રાની અંદર, રાઈટ. જ્યારે વાત કરું તો જ્યારે હું જોબ કરતી હતી ત્યારે મારી સેલેરી ઓનલી ફોર 16,000 રૂપિયા પર મંથ હું કમાતી હતી, અને એ બી એટલું બધું 10 કલાક દિવસના આપ્યા પછી, રાઈટ. આવા જવાના 1-1 કલાક ગણી લઉં તો ટોટલ 12 કલાક હું જોબની અંદર આપતી હતી, ત્યારે જઈ મને 16,000 રૂપિયા મળતા હતા. પણ આ બિઝનેસની અંદર છેલ્લા 4 વર્ષ 5 વર્ષ આપવાના કારણે પર મંથ 43,000, 48,000, 55,000, 60,000 ની ઇન્કમે હું આવી ચુકી છું, ઓનલી ફોર આ બિઝનેસના કારણે. જોબની અંદર રોજના 12 કલાક આપતી હતી ત્યારે જેને 16,000 મળતા હતા, આ બિઝનેસની અંદર હું દિવસના ખાલી ને ખાલી ઈમાનદારીથી 5 કલાક આપું છું. કેટલા ભાઈ? ઈમાનદારીથી કેટલા કલાક આપું છું? 5 કલાક આપું છું. કેમ કે કોઈ બી વ્યક્તિ 16 કલાક કે 14 કલાક કામ કરતો જ નથી, રાઈટ કે નહીં? 5 કલાક આપવાના કારણે પર મંથ હું આ ઇન્કમ કમાઈ રહી છું. તો તમે જોઈ શકો છો. અને મેઇન વસ્તુ શું છે કે આ બિઝનેસની અંદર તમને શું ગમ્યું મને નહીં ખબર, પણ મને આ બિઝનેસની અંદર ખાલી ને ખાલી 3 પોઈન્ટ ગમ્યા હતા. મેં સ્ટાર્ટ કર્યો છે. પહેલો પોઈન્ટ એ કે પ્રોડક્ટ તો બહારથી લાવીએ છે કે નહીં લાવતા ભાઈ? મારી આ ઉંમર થતા થતા લાખો રૂપિયાની પ્રોડક્ટ હું બહારથી લાઈન વાપરી લીધી હતી. તો તમે બી તો લાઈન વાપરતા હશો કે નહીં વાપરતા હોય ભાઈ? દરેક લોકો વાપરો છો ને. એ જ પ્રોડક્ટ લઈને બિઝનેસની શરૂઆત કરવાની હતી તો મને કોઈ પ્રોબ્લેમ નહોતો. બીજી વસ્તુ શું છે કે અહીંયા કોઈ બોસ નથી આપણો. આ વસ્તુ મને બહુ જ ગમી. કેમ ગમી ખબર? બોસ હોય તો બોસની ધમકીથી કામ કરવું પડે. કામ નહીં કરીએ તો જોબમાંથી નીકાળી દેશે, રાઈટ કે નહીં? કામ નહીં કરીએ તો સેલેરી કટ કરી દેશે. કામ નહીં કરીએ તો આ વસ્તુ થશે. મતલબ એક પ્રેશરની અંદર જિંદગી જીવવી પડતી હતી. પણ આ બિઝનેસની અંદર સૌથી પહેલા કોઈ પોઈન્ટ સારો લાગ્યો હોય ને તો એ છે કે અહીંયા કોઈ બોસ નથી. એટલે કે હું મારે મરજીથી કામ કરી શકું છું. મને કોઈ નીકાળી બી ના શકે કે મારી ઉપર કોઈ હુકમ પણ ના ચલાવી શકે. આ પોઈન્ટ મને બહુ જ ગમ્યો. અને થર્ડ પોઈન્ટ ગમ્યો એ છે નોમિનેશન ફેસિલિટી, કે આ બિઝનેસની અંદર આપણને વારસાગત સુવિધા મળે છે. કારણ કે આપણે નથી તો આપણા પાછળ આપણા બાળકોને બી આ બિઝનેસ મળે છે, રાઈટ. તમને આ ફેસિલિટી કેમ ગમી કે નહીં ગમી મને ખ્યાલ નથી. મને એટલા માટે ગમી હતી કેમ કે જ્યારે મારે આ બિઝનેસની શરૂઆત કરવાની હતી એ જ મંથની અંદર મારા પપ્પા મારી આ દુનિયા છોડીને જતા રહ્યા હતા. એમની ડેથ થઈ ગઈ હતી. અને ગરીબ પરિવારની અંદર જ્યારે એક જ વ્યક્તિના કારણે બધું સેટ થતું હોય ઘરની અંદર ને એ વ્યક્તિ જતું રહે એટલે એની હાલત શું થાય એ તમે બધા જાણી શકો છો. તો જ્યારે પૈસાનો પ્રોબ્લેમ ઘરની અંદર સ્ટાર્ટ થઈ ગયો ત્યારે જઈને મનની અંદર એવું થયું કે કદાચ અમારા પપ્પાએ પણ આવો કોઈ બિઝનેસની શરૂઆત કરી હોત તો અમારા ઘરની અંદર આવી પૈસાની લાગતી તકલીફો ના હોત, રાઈટ. પણ એ લોકોને નહોતું સમજાયું, એ લોકોને નહોતું મળ્યું એટલે નહીં થયું. મને મળ્યો છે તો હું કરીશ અને મારા પરિવારના સપના પૂરા કરીશ એવો ડિસિઝન લઈ અને સ્ટાર્ટ કર્યો હતો. તો આજે મારી લાઈફની અંદર પરિવર્તન આવી ગયો છે. અગર તમે બી ચાહો છો કે યસ મારે પણ મારી લાઈફની અંદર પરિવર્તન જોઈએ છે તો અત્યારે ને અત્યારે તમને જે પણ વ્યક્તિએ ઇન્વાઇટ કર્યા છે એ વ્યક્તિને મેસેજ કરો અને તમારું આજથી બિઝનેસની શરૂઆત કરો. અને જે પણ તમારા નાના મોટા ક્વેશ્ચન છે એ તમારા જે પણ વ્યક્તિ છે એ તમને કોલ કરી અથવા તો ઝૂમની અંદર વિડીયો કોલની અંદર ક્લિયર કરીને આ બિઝનેસની શરૂઆત કરી શકો છો. 1 મિનિટ આપણે ક્લિયર કરી દેવાની છે. એક જ વાત ક્લિયર કરવાની છે કે અહીંયા કોઈ પૈસા ભરવાના નથી. મેં આ બિઝનેસની શરૂઆત 35,000 થી કરેલી છે. 35,000 રૂપિયા મેં ભર્યા નથી. 35,000 ની મેં પ્રોડક્ટ લીધી હતી, મેં શરૂઆત કરી હતી, રાઈટ. પણ અહીંયા તમે 5,000 થી પણ શરૂઆત કરી શકો છો. ગ્રીન આઈડી થી શરૂઆત કરી શકો છો. મેં એટલા માટે શરૂઆત કરી હતી 35,000 થી કેમ કે એ ટાઈમે રાજસ્થાનની ટૂર ચાલતી હતી. એ રીતે અત્યારે ગોવાની પણ ટૂર ચાલે છે. અગર તમે 30,000 થી શરૂઆત કરો છો તો તમને ગોવાની ટૂર મળે છે. પણ તમારે અગર ટૂરમાં નથી જવું તો તમે ખાલી ને ખાલી 5,000 ની ખરીદી કરી અને બિઝનેસની શરૂઆત કરી શકો છો. ઓકે, તો ચલો થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. આજનું પ્લાન પ્રેઝન્ટેશન આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, ચલો જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, નમસ્કાર. યસ એવરીવન.